जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद गौरंगानंद जी। जय सच्चिदानंद जय सच्चिदानंद गौरंगानंद जी। जय सच्चिदानंद अशोक भाई। जय सच्चिदानंद बंकिम भाई।
જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સત્યાન હર્ષભાઈ. જય સચ્ચિદાનંદ. ઓ. જય સચ્ચિદાનંદ હર્ષભાઈ. બંકિમભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રતિભાઈ જય સચ્ચિદાનંદ. બંકિમજી તમારું નેટવર્ક છે ને એકદમ સ્લો છે. એવું હા, તમારું નેટવર્ક નહીં બતાવતું આમાં. તો કઈ ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ હશે. હા, કઈ નેટવર્ક હોય ત્યાં જાઓ તો સારું. હવે આમાં લખીને આવે છે, બંકિમ ગાંધી નેટવર્ક ઇઝ સ્લો એમ. પછી શું અટકી જશે, બીજું કઈ નહીં. હા ના સમજી ગયો. વોટ્સઅપ નાવ ઇઝ ઇટ ઓકે? હજી એવું જ આવે છે. હા, હવે ગયું. હવે બરોબર છે. આવ્યું? હા, આવ્યું હવે. ઓકે થેન્ક યુ. ફરી ગયું. ફરી ગયું? અરે હમ. બાપરે, આજે તકલીફ જ છે નેટમાં એટલે. મને કઈ નહીં, તમને પછી પેલું સંભળાશે નહીં, અટકી જશે કે. હા તમારે તો કઈ જ નહીં ને, મને જ છે ને જે છે તે. મજા નહીં આવે. વાત સાચી જ તમારી, વાત સાચી છે. શું કરીશું? જય સચ્ચિદાનંદ પરેશાનજી. જય સચ્ચિદાનંદભાઈ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સર્વ મહાત્માઓને જય 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 સચ્ચિદાનંદ. સત્યાન પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી ત્રિમંત્ર બોલા. ઉમેશભાઈ તમે ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવદ્દાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્સંગની શરૂઆત સચ્ચિદાનંદ. આપણે ભરતભાઈ શ્રીના ભરતભાઈ જય સચ્ચિદાનંદ. અવાજ જય નથી આવતો ભાઈ સચ્ચિદાનંદ. તારો. અવાજ આવ્યો હવે? જય સચ્ચિદાનંદ. તમારો આવે, તમારો આવે. હે ગૌરાંગભાઈ ગૌરાંગ નો નતો આવતો. અવાજ કરો, અવાજ થોડો ગૌરાંગભાઈ. હા, મેં હજી મોડ ચેન્જ કરું મારો ઇન્ટરનેટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલી વાર જ ગવાય છે પદ, કઈ ભૂલચૂક થાય તો વેરી ગુડ. ક્ષમા. જય સચ્ચિદાનંદ.
અક્રિય સક્રિયનું સંયોજન માયા મોહે મમતા કામ અરૂપ ને રૂપીનું બંધન ભ્રાંતિ રસથી જડ બેસલાક અક્રિય સક્રિયનું સંયોજન માયા મોહે મમતા કામ જીવી મરે સૌ જીવ અવસ્થા સ્વભાવ રસને પ્રતિષ્ઠી આત્મા સર્વ જીવાત્મે જ્ઞાન ને દર્શન જાણે જુએ અક્રિય આત્મા એક જન્મે જો ત્યાગાસક્તિ બીજા જન્મે ભોગાસક્તિ કૂવ સમંદર સમંદર કૂવો ત્યાગ ગ્રહણની દ્વંદ્વ સમષ્ટિ અક્રિય સક્રિયનું સંયોજન માયા મોહે મમતા કામ જે સડકે ભાસે છે ઠંડક તે રસ્તે હું પદ બેસે ચિત્ત પ્રસન્ન કર જગ વિષયોમાં મનને ગમતું અભિનિવેશે જે રંગ સંગે ભળિયો આત્મા ભ્રાંતિ રસથી ચિકાસ ચોંટે સંસારામુખ બહુરૂપવસ્થા જીવ તરવીતે ધુઆડી ગોટે અક્રિય સક્રિય નું સંયોજન માયા મોહે મમતા કામ સાકર ભેડું મીઠું પડતા બેબરમાં લાગે જગ સ્વાદ વિભાવી રસમાં અનંત પ્રકારે રંગીલ મૂડતા રઝળપાટ કેફ ચડે છે જે અવસ્થે તે સગળો ભ્રાંતિ રસ ક્ષણ ભંગુર કાયા પર પોટે અનાત્મે ભાર્યા વિભાવી કષ્ટ અક્રિય સક્રિયનું સંયોજન માયા મોહે મમતા કામ દૈહિક રાગજ પ્રતિષ્ઠી આત્મા દેહાકારે તદ્રુપ થઈ રાગે દ્વેષે ખોલ્યા ખાતા અગ્ન હિસાબે ખોટ જ ભય જીવને કષ્ટે ક્લેશ કષાયો દેખીતાયા સૂક્ષ્મ ભીતર ફળ ચાખીને નવ બીજ વાવે ચરે જીવાત્મા પરાયું ખેતર અક્રિય સક્રિયનું સંયોજન માયા મોહે મમતા કામ હું જ ચલાવું મારી દુનિયા એવો પ્રતિષ્ઠી કરતા ભાવ અપદ મમતા અહમથી ઉપિયા જૂના રોગો ચડતા તાવ પૂદગલ પરિણતિ મારી માની તેથી પડી ગઈ ગૂંચ ગંઠાળ કરમ તપેલે અણસમજણથી બાફી છે ચોખાની દાળ અક્રિય સક્રિયનું સંયોજન માયા મોહે મમતા કામ સૂરજ પોતે નથી વપરાતો છતાં પ્રકાશને વાપરે દુનિયા આત્મા કોઈ દી નથી વપરાયો માત્ર પ્રકાશે ભાવ જ મહિલા મૂળ વસ્તુત્વે અરૂપી આત્મા ભાવ મુજબનો જગ સંયોગ
મોહ કપટ ને પરિણામે સ્ત્રી, ક્રોધ ને માનથી પુરુષ યોગ, અક્રિય સક્રિયનું સંયોજન, માયા મોહે મમતા કામ, વિભાવી રસને ટોચથી માણી, અંતે જંખે આત્મા મુક્તિ, ત્યારે તડપે વ્યાકુળતાથી, નીરસ લાગે સૌ જગમસ્તી, અસહ્ય તાપથી બફાયા જીવને, દાદા આપે આત્મ જ્ઞાન, કાયમી ઠંડક નિજ સ્વરૂપે, જીવથી શિવરૂપ કેવળ જ્ઞાન, જે રાગે પાવે ત્યમ ગાવું, સ્વપદ નો હેતુ જ નિરાગ, ખુલ્લા દિલે દાદા સાથે, અભેદ ભાવે મુક્તિ પરાગ, અક્રિય સક્રિયનું સંયોજન, માયા મોહે મમતા કામ, અરૂપ ને રૂપીનું બંધન, ભ્રાંતિ રસથી જડ બેસલાગ, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 અક્રિય સક્રિયનું સંયોજન, માયા મોહે મમતા કામ, અરૂપ ને રૂપીનું બંધન, ભ્રાંતિ રસથી જડ બેસલાગ. વાહ વાહ જય વાહ સચ્ચિદાનંદ. ગજબ ગજબ. આખી સિસ્ટમ બતાવી દીધી ભાઈ. આખી બ્રહ્માંડની સિસ્ટમ બતાવી દીધી. અને આ બે ભેગા થવાથી શું થાય છે અને જ્ઞાની પુરુષ છૂટા પાડી આપે છે એટલે કેવું થાય છે. હમણાં જ દાદા કહેતા હતા કે વિભાવ વિશેષણમાં તમે જીવતા હતા તે કેટલો ભય લાગતો હતો ને કેટલી ચિંતા થતી હતી, અને અમે તમને નિર્વિશેષમાં મૂક્યા તો કેવી શાંતિ થઈ ગઈ. ઓહો, કે તમે કલ્પના ના કરી શકો એવી થઈ ગયું તમને. આ એના જેવું છે. બહુ સરસ લખ્યું છે. જીવે મરે સૌ જીવ અવસ્થા, સ્વભાવ રસને પ્રતિષ્ઠિત આત્મા, સર્વ જીવાત્મે જ્ઞાન અને દર્શન, જાણે જુએ અક્રિય આત્મા. એ તો આત્માનું ને ઓલાનું જુદું પાડ્યું છે, પણ અવસ્થામાં જ જીવ્યા રાખે છે. અને અવસ્થામાં જીવી અને પાછી નવી અવસ્થા ઊભી કરે એને પ્રતિષ્ઠિત આત્મા કીધો. એ પ્રતિષ્ઠિત આત્મા કામ કરીએ જ જાય, કરીએ જ જાય, કરીએ જ જાય. એક જન્મે જો ત્યાગા શક્તિ, બીજા જન્મે ભોગા શક્તિ. એટલે એક જન્મમાં જો ત્યાગ કર્યો ને તો બીજા જન્મે એટલું બધું ભૌતિક સુખ મળે કે મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થાય કે રાજકારણી થાય ને એ ભોગવ્યા જ કરે. કુવો સમંદર ને સમંદર કુવો, ત્યાં ગ્રહણની દ્વંદ સમજતી. બહુ મસ્ત સિમિલી આપીશ. કુવો હોય, પરિગ્રહ એકદમ ઓછો થઈ ગયો હોય, ત્યાં ફૂલ પરિગ્રહ થઈ જાય. અને ત્યાં ગ્રહણની દ્વંદ સમજતી. હા 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 હા. ત્યાં ગ્રહણની શું રિઝલ્ટ આવે છે તે બતાડી દીધું. જે સડકે ભાસે છે ચંદક, તે રસ્તે હું પદ બેસે. એ બેસી જ જાય. હવે એને બેસે નહીં, બેસી જ જાય. ચિત્ત પ્રસન્ન કર જગત વિષયોમાં, મનને ગમતું અભિનિવેશ. તો અભિનિવેશ થઈ જાય, ત્યાં ને ત્યાં જ પડ્યો રહે, છોડે ના, જ્યાં સુધી કોઈ કઈડે ના ત્યાં સુધી. જે સંગ રંગે ભળ્યો આત્મા, ભ્રાંતિ રસથી ચિકાસ ચોંટે. સંસારામુખ બહુરૂપ અવસ્થા, જીવતર વીતે ધુવાડી ગોટે. આ ધુવાડી ગોટે બહુ મસ્ત છે કે એ ધુમાડા હોય, ગોટે ગોટા ધુમાડા ના હોય અને કેવો પોતે અકળાયા રાખે, એવો એ જીવતર છે તમારું. ગજબનું જીવતર છે. સાકર ભેળું મીઠું પડતા, બે ભરમાં જાગે સ્વાદ. મીઠું ને સાકર
બે જુદા જુદા તો બે ભરમાં લાગે. જગતમાં આવું બે ભરમું લાગે. વિભાવી રસમાં અનંત પ્રકારે રંગીલ મૂળતા રજળપાટ. હવે બધું રંગીલ લાગે, અનંત પ્રકારે બધું રજળપાટ જ છે, પણ મૂળતા ઊભી કરનાર છે. રંગીન ભલે ગમે તેટલું લાગે. કેપ ચડે છે જે અવસ્થે તે સગળો ભ્રાંતિ રસ. કેપ ચડી જાય તો દેહને કારણે બધું કઈ પણ આ ગમી જાય, આમ થાય તેમ થાય, ને એનો કેપ ચડી જાય. પોતે કઈ કરી દીધું એનો કેપ ચડી જાય. બધો ભ્રાંતિ રસ. ક્ષણભંગુર કાયા પરપોટે અનાત્મા ભાર્યા વિભાવી કષ્ટ ભાર્યા. ભાઈ એનો જ ભાર લઈને પૈરા. દૈહિક રાગ જ પ્રતિષ્ઠી આત્મા, દેહ કાર્ય તદ્રુપ થઈ. રાગ દ્વેષે ખોલ્યા ખાતા. આ બહુ મસ્ત છે. રાગે દ્વેષે ખોલ્યા ખાતા. એ ખાતા ખોલ્યા, એનું નામ પત્ની, એનું નામ મમ્મી, એનું નામ પપ્પા, એનું નામ દીકરો, એનું નામ વહુ, એનું નામ બેન, ભાઈ, આ બધા રાગે દિવસે ખોલ્યા ખાતા તેના નામ છે બધા. અગ્ન હિસાબે ખોટ જ ભય. અગ્ન હિસાબે એમાં ખોટ જ અને ભય જ છે. અરે નફો હોય તો એ ભય જ છે ભાઈ. નફો એ ખોટ છે ને ખોટ એ ખોટ જ છે. ખોટમાં તો કઈક કદાચ ઉકેલ આવે, ખોટ આવે તો. જીવને કષ્ટે ક્લેશ કશાયો દેખીતા યા સૂક્ષ્મ ભીતર. ફળ ચાખીને નવું બીજ વાવે, ચરે જીવાત્મા પરાયું ખેતર. આ જીવાત્મા પરાયું ખેતર આ દેહને આમંત્રણ આપ્યા જ કરે, જાણતા નવું બીજ વાવીને. હું જ ચલાવું મારી દુનિયા એવો પ્રતિષ્ઠિત કરતા ભાવ. અપદ મમતા અહમથી ઉભ્યા. અપદ મમતા, કોઈ વિનાશી પદ ને એવી મમતા ને અહમથી ઉભ્યા. જૂના રોગે ચડતા તાવ. પૂતગલ પરિણીતિ મારી માની, તેથી પડી ગઈ ગૂંચ ગંઠાળ. ઓહો, એમાંથી છૂટવાનું મન જ ના થાય. ગૂંચમાં ને ગૂંચમાં જ પડ્યો રહે. છૂટવાનું મન થાય, છૂટવા જાય તો પણ પાછો ફસાય જ જાય. ગંઠાળ. કરમ તપેલે અણસમજણથી બાપી છે ચોખાની દાળ. આ ચોખાની દાળ ના સમજણ પડી ભાઈ. મને બી નથી સમજાયું. એટલે એકચ્યુઅલી એનો મતલબ એવો થાય, તપેલે અણસમજણથી બાપી છે ચોખાની દાળ. એટલે કશું હોય નહીં અને બાફ્યા રાખે એમ. એના જેવું થયું આ વાત. દાળ બાફવાને બદલે ચોખાને બાફી નાખ્યા. હા, એ મસ્ત લખ્યું છે ભાઈ. વન્ડરફુલ. હા, એટલે વેરી ગુડ સિમિલી. એટલે અજ્ઞાનને જ જ્ઞાન માનવું, અજ્ઞાનને જ જ્ઞાન માનવું. યા હા, એ જ ચોખાની દાળ બાફી નાખી. લાગે કે દાળ બાફી, પણ લાગ્યા ચોખા બાફી દીધા. સૂરજ પોતે નથી વાપરાતો છતાં પ્રકાશને વાપરે દુનિયા. અદ્ભુત. આ બહુ મસ્ત લખ્યો. એવી રીતના આત્મા કોઈ દી વપરાયો નથી. માત્ર પ્રકાશે ભાવ જ મહિલા. જ્ઞાન દર્શન રૂપી પ્રકાશ તે વાપર્યા કરે, પણ ક્યાં વાપરવાનું એ ખબર ના હોવાને કારણે ભટક્યા કરે. મૂળ વસ્તુ તો અરૂપી આત્મા, ભાવ મુજબનો જગ સંયોગ. મોહ કપટ ને પરિણામે સ્ત્રી, ક્રોધ અને માનથી પુરુષ યોગ. જેવો ભાવ કરે એવો મોહ કપટ હોય તો સ્ત્રી. એટલે ભોગવવાના રસ્તા જુદા. પુરુષ ભોગવે ખુલ્લા દિલથી અને સ્ત્રી ભોગવે ખુલ્લા દિલથી ના ભોગવે. એ છુપું ભોગવે એટલે સ્ત્રી થાય. ઓલું પુરુષ તો બિંદાસ રે. વિભાવી રસને ટોચતી માણી, અંતે ઝંખે આત્મા મુક્તિ. આ બહુ મસ્ત વસ્તુ છે. જેટલો વિભાવી રસને માણ્યો, જેમ માણતો જાય અને ટોચનો માણે, પછી લાગે કે સાલું કઈ મજા નથી. એવી રીતના એ બધા રાજાઓ, ચક્રવર્તીઓ બધા આવી રીતે બધા એ થઈ ગયેલું કે હવે કઈ મજા નથી. એટલે મુક્તિ ઝંખે. ત્યારે તલ્પે વ્યાકુળતાથી નીરસ લાગે સૌ જગ મસ્તી. બધી મસ્તી જવાય, નીરસ લાગે. આ ફુલિશનેસ જેવું લાગે કે આ હું માથાકૂટ છે. પણ બધું ભોગવ્યા પછી ખૂબ ભોગવેલું હોય પછી કંટાળે કે આમાં કશું છે નહીં. અસહ્ય તાપથી બફાયા જીવને દાદા આપે આત્મજ્ઞાન. અસહ્ય તાપથી બફાયા, અસહ્ય થઈ પડે એને. આકુળતા, વ્યાકુળતા, ત્રણે પ્રકારના તાપ અસહ્ય થઈ પડે ને એવા જીવ એવા તાપથી બફાયો હોય તેવાને દાદા આપે આત્મજ્ઞાન અને કાયમી ઠંડક નિજ સ્વરૂપે. જીવથી શિવ રૂપ કેવળ જ્ઞાન.
કાયમ ઠંડક થઈ ગઈ. એક વખત ઠંડક થઈ એ વધતી જ વધતી 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 કેવળ જ્ઞાન ખુલ્લું કરે. જે રાગે ફાવે તેમ ગાવું, જે રાગે ફાવે તેમ ગાવું, 100 પદનો હેતુ જ નિરાગ. બહુ અદભુત લખ્યું સાહેબ. જે રાગે ફાવે તેમ ગાવું, જેમ તારે કરો કારણ કે હેતુ તારો 100 પદનો છે, શુદ્ધાત્માનો હેતુ છે. એમાં પછી કોઈ નિયમ લાગુ પડતા નથી. નિયમો બધી એ બધા લાગુ પડે છે વ્યવહારમાં. આમાં તો કશું લાગુ પડે નહીં, કારણ કે નિરાગી છે પોતે. નિરાગ ખુલ્લા દિલે દાદા સાથે અભેદ ભાવે મુક્તિ પરાગ. ખુલ્લા દિલ દાદા સાથે અભેદતા થઈ ગઈ સાહેબ. મુક્તિ પરાગ, મુક્તિ ખુલતી જ જાય, ખુલતી જ જાય, ખુલતી જ જાય. જેમ જેમ અભેદ થતો જાય દાદા સાથે, તેમ તેમ મુક્તિ ખુલતી જ જાય, ખુલતી જ જાય. એનો સ્વાદ આવે, માણસને ખબર પડી જાય કે આ મુક્તિ મુક્તિ આને વર્તાય છે. થોડીક સમજણ પડવા વાળું જોઈએ તો તરત ખબર પડી જાય. અદભુત અદભુત વન્ડરફુલ. સમીપ સંતાપ છે ઝાઝા, મજા છે દૂર રહેવામાં. વેરી ગુડ, વેરી ગુડ. આ એક જ લાઈનમાં આખું પદ આવી ગયું સાહેબ. વન્ડરફુલ, વન્ડર. એ તો બહુ લાઈન, સુપર લાઈન છે, સુપર લાઈન છે. સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. અહીંયા લખી દે. હે, અહીંયા ચિત્રી કાઢવા જેવું છે. આ ચિત્રી કાઢવા જેવું, ચિત્રી કાઢવું છે. સમીપ સમીપ ઝંઝાટ ઝાઝા. બહુ ગજબ ગજબ. મજા છે દૂર રહેવામાં. દરરોજ અનુભવમાં આવે, દરરોજ અનુભવમાં આવે છે, દરરોજ અનુભવમાં આવે છે. કે જેટલો સમીપ ગયો ને, જેની સમીપ ગયો ને, એ કઈડું, એ કઈડે કઈડે તરત જ ખબર પડે. કઈડું કઈડું કઈડ્યું. દૂર રે ભાઈ, દૂર રે, દૂર રે. દરરોજ અનુભવમાં આવે, દરરોજ. એબ્સોલ્યુટલી. હા. અને અનુભવ ઉપરથી જ પછી માણસ આગળ વધે. પછી પાકું થતું જાય છે ને પછી છૂટો થડે. નહીં તો એમને એમ છૂટો પડે એવો નથી બાપા. 2-4 ખાય પછી છૂટો પડે. કરેક્ટ. વિચક્ષણ હોય ને, વિચક્ષણ, એ એક એક્ઝામ્પલ થી સમજી જાય. સમજી જાય. હવે જેને વધારે આપણે કળિયુગનો 5મો આરો છે યાર, 2-4 વખત તો 2-4 ખાવી પડે. બરોબર. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. સર્વે ઓલી મહાત્માઓને લાઈન મોડે છે કે નહીં, પેલા એ કહો. કઈ? સમીપ છે ઝંઝટ સમીપ ઝાઝા. સંતાપ છે જાદા, મજા છે બોલો, દૂર ફરીથી બોલો, રહેવામાં. ફરીથી બોલો. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. 8 વખત બોલજો, 8 વખત કે 9 વખત બોલજો. હા, બોલીશ, ચોક્કસ ચોક્કસ બોલીશ. હા, બોલો બોલો. સાહેબ, એક દાદાજીની વાત એવી હતી કે પોતે ડખો કરે છે અને પછી દુઃખ ભોગવે છે. હે, પોતે ડખો કરે છે અને પછી હા. દુઃખ ભોગવે છે. હા પોતે પ્યાલો ફોડી નાખે છે હા. અને પછી કહે છે ચા શેમાં પીવું. હે, પછી કહે છે ચા શેમાં પીવું. શું શું થયું? પોતે પ્યાલો ફોડી નાખે છે હા. અને પછી કહે છે ચા શેમાં પીવું. ચા શેમાં પીવું? હા, ચા શેમાં પીવું. બરોબર બરોબર. પોતે ડખો કરે છે અને પછી દુઃખ ભોગવે છે. હા, પોતે પ્યાલો ફોડી નાખે છે અને પછી કહે છે ચા શેમાં પીવું. રાઈટ રાઈટ. દુઃખ બધા ડખાના છે. હા. હવે મારો પ્રશ્ન એ છે, આ દાદાનું વાક્ય પૂરું થઈ ગયું. મારો પ્રશ્ન એવો છે કે ડખો છે એ શું છે? ડખાનું સ્વરૂપ થોડુંક સમજાવો ને સાહેબ. અરે, ડખાનું સ્વરૂપ તો અદ્ભુત છે સાહેબ. ડખાનું સ્વરૂપ જ હવે જોવાનું છે. હવે શુદ્ધાત્મા તો થઈ ગયા આપણે. બરાબર બરાબર. તો ડખાનું ડખો નહીં જોવાનો. ડખો દ્રષ્ટિમાં છે કે ક્રિયામાં? કેવી રીતે છે ડખો? અરે, દ્રષ્ટિમાં પછી ક્રિયા થાય. કઈક ઉદાહરણ આપો ને. કરો છો? રોંગ બિલીફો બધી. ડખો એટલે રોંગ બિલીફો. બરાબર. હવે તમને લાગે
કે આ વસ્તુમાં સુખ છે પણ પછી સુખ નીકળે ના તો તમે શું કરો? પછી બીજું ના જઈએ ત્યાં. ના, પછી તમે એમ નક્કી કરો કે હવે આ નહીં જોઈએ. આ નહીં જોઈએ, બરાબર છે. નહીં જોઈએ એટલે નક્કી કરી નાખ્યું તમે. હા, નક્કી કરી નાખ્યું, બરાબર. બરોબર. હવે પછી હા. અચાનક કોઈ વસ્તુની જરૂર પડે તો શું કરશો? પછી એને પાછું માંગવાનું, પાછું માગવું પડે, બરાબર છે. એટલે ડખો કર્યો ને. પાછું માગ્યું એટલે ડખો કર્યો. ડખો કર્યો. એ જ વસ્તુને તમે ના પાડી દીધી. છોકરો બરાબર, બહુ હા, હેરાન સમજાય. કરતો હોય હા, અને બરાબર, તમે ના સમજાય. પાડી દે કે સાલા છોકરા ના થાય તો સારું એના કરતા તો. હા, બરાબર છે. પછી પાછા માગે. અને પછી પાછા માંગે. તમે તો પ્યાલાની વાત કરો તો છોકરાની વાત કરો છો. દાદાજીની વાત છે સાહેબ, મારી વાત. હા, એટલે ડખો, આને ડખો કહેવાય. બરાબર, હાજી, કોઈ હા. વસ્તુને રિજેક્ટ ના કરશો ને કોઈ વસ્તુને માંગશો નહીં. જે આવે છે તેનો નિકાલ કરીને ઊંચું મૂકો. બરાબર. ખ્યાલ આવે ને? ત્યાગ ગ્રહણ ક્યાં સુધી? ત્યાગ ગ્રહણ એ જ ડખો હતો. એ જ ડખો હતો, મૂળમાં તો એ જ ડખો હતો, બરાબર. એ જ ડખો હતો. ત્યાગ ગ્રહણ શું કરે? સારી વસ્તુ જુએ એટલે એને ગ્રહણ કરે. પછી એ જ વસ્તુ કામ ના લાગે એટલે એને ત્યાગ એટલે કરે. ત્યાગ કરે, ધક્કો મારે પાછો. હા, ત્યાગ કરે. પછી કે મારે આ વસ્તુ જોઈએ છે તો પછી બીજા ભાવમાં એ આવે. હવે એટલે આમ ડખા જ કર્યા કરે છે પોતે. ત્યાગ કરેલું હોય ને, જંગલમાં રહેતો હોય ને, તો પછી એને અંદર ને અંદર એવું બિલ્ટઅપ થતું જાય, ચાલુ ઓલું સુખ ભોગવવા જેવું છે. તે બીજા ભાવમાં મોટો રાજા જેવો મોટો શેઠ થાય. થાય, બરાબર છે. ખ્યાલ આવે ને? નાજી, હા, હા. હા, એટલે ત્યાગ કરતી વખતે જ ડખો થઈ ગયેલો. ત્યાં ભોગવવાનું આવ્યું. હવે ભોગવવાનું આવ્યું તારે ગમતું ના હોય એને કે આ હું આવું બધું આવ્યું, એટલે પાછી માથાકૂટ થાય. એમ આખો સંસાર જ ડખાનો એ છે, ઇફેક્ટ છે. સ્વરૂપ છે, ઇફેક્ટ છે, બરાબર. ડખાનું સ્વરૂપ છે. આખો સંસાર જ ડખાનું સ્વરૂપ છે. ખ્યાલ આવે ને? એટલે જ્યાં સુધી એને જેમ છે તેમ દેખાય નહીં ત્યાં સુધી ડખો કર્યા જ કરશે. ડખો કર્યા જ કરે, છૂટકો જ નહીં ને. એનો એ પણ પર્વત, એ પણ ડખો કરે છે, એ પણ એને ભાન નથી સાહેબ. ભાન નથી, પરવશતાથી કરે છે, બરાબર. નહીં, એને ભાન જ નથી. હવે આપણે જ્ઞાનમાં આવ્યા પછી હવે આપણે જે પેલા આદત પડી ગઈ હતી, જે અભ્યાસ થઈ ગયો હતો, તેને હવે જાણો કે આ ડખો કર્યો, આ ડખો કર્યો, આ ડખો કર્યો. જાણતા જાઓ તેમ તેમ ડખાથી છૂટતા જશો. હવે ડખો દેખાય આપણને આપણો, બરાબર. ડખો દેખાવો જોઈએ. દેખાવો જોઈએ. જેટલો ડખો દેખાય એટલું તમારું કામ થયું. કામ થયું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે ચરણ વિધિમાં શબ્દ આવે છે, ડખો દખલ કરું નહીં એવી શક્તિ આપો. બરાબર છે. શક્તિ માગીએ છીએ આપણે, બરાબર છે. ડખો દખલ કરું નહીં એવી શક્તિ આપો. પૂતગલમાં હાથ ના નાખવું એવી શક્તિ આપો સાહેબ. આ બધું ડખો શેના આધારે છે? પૂતગલના સુખ દુઃખ ના આધારે છે. બરાબર છે. હવે એ તો એના હિસાબ પ્રમાણે આવે ને જાય. બરાબર છે. એમાં તમે ચીતર કરો એટલે ડખો કહેવાય. એટલે ડખો કહેવાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે કીધું ભગવાને કે ડખો દખલ કરું ને એવી શક્તિ આપો. એવું માંગજો દિવસમાં 25-50 વખત. કે હવે હું ક્યાંયમાં હાથ ના નાખું, ડખો દખલ નહીં કરું એટલે હાથ નહીં નાખવો, પોતે પોતાનામાં રહેવું. નવું ચિત્રામણ નહીં કરવું. નવું ચિત્રામણ તો બંધ થઈ ગયું આપણું, પણ હવે જે ઓલરેડી નિકાલ કરવાનો છે તેમાં પણ માથાકૂટ ના કરવું એમ. તેમાં પણ માથાકૂટ ના કરવું, બરાબર છે. એ બહુ મોટી જાગૃતિ છે. એ ડખો દખલ કરું નહીં એવી શક્તિ આપો. બહુ સાહેબ, બહુ માંગવા જેવું છે. આપડે તો દાદા નહીં દાખલો આપતા, દહીં થશે કે આંગળી નાખે છે. આંગળી નાખે એટલે શું કેવા માંગતા હશે દાદા? ડખો ના કરીશ એમ નહીં, એમ નહીં. દહીં અને દૂધનો દાખલો આપે છે. તે દહીં જામે છે ને, દહીં જામે છે ને, એમાં શું નાખે છે? પોતે આંગળી નાખે છે. આંગળી નાખે છે. એટલે જે જામતું હતું તે દોડાઈ ગયું. દોડાઈ ગયું. એટલે શંકા કુશંકા વિકલ્પ સંકલ્પ વિકલ્પ જે કરે છે તે વસ્તુને ઊંધી પાડે છે. એ જ ડખો છે એક જાતનો, બરાબર. એ ડખો છે. બહુ સમજવા જેવું છે ડખાનું સ્વરૂપ. ડખાનું તો સ્વરૂપ એટલું બધું છે કે આપણે મહિનો સુધી હું વાત કરું ને તો ઓછી પડે. બરાબર છે. એટલું મોટું સ્વરૂપ છે ડખાનું.
એમની આ જ્ઞાન પછી સાહેબ ડખો થઈ જાય છે જી, એની પાછળની કચાશ ક્યાં છે? હે? કઈ કચાશ કઈ છે? આ જ્ઞાન શું? લીધા પછી હજી આ જ્ઞાન લીધા પછી ડખો થઈ જાય છે જી, એની એ તો કચાશ અધ્યાસ છે ક્યાં ને એને અધ્યાસ પડી ગયો છે એટલે જાગૃતિ રાખવાની ને. એટલે હવે તમે ડખો થઈ જાય એનો વાંધો ભગવાન નથી ઉઠાવતા. ડખો થયો તેની તને ખબર પડી કે નહીં તે જાણવાની વાહ, વાહ, જરૂર બહુ છે. સરસ, બહુ સરસ. ખબર પડવી જોઈએ કે આ ડખો થઈ ગયો. ખબર પડવી જોઈએ કે આ ડખો કર્યો. તો પછી સાહેબ એવું કહી શકાય કે ડખો વ્યવસ્થિત ના અધીન છે? ના, ડખો વ્યવસ્થિત ના આધીન કેવી રીતે કહેવાય? પોતાની સહી છે ને સાહેબ. વાહ, વાહ, હા, વ્યવસ્થિત પોતાની ના આધીન સહી છે, કેવી રીતના બરાબર, કહેવાય બહુ સાહેબ? સરસ. વ્યવસ્થિત તો પોતાની વ્યવસ્થિત જી, એટલે ડખો બંધ થઈ ગયો ત્યારે બંધ થઈ વ્યવસ્થિત થાય. એટલે પોતાની સાઈન છે, જીવતી સાઈન છે નીચે. સાઈન છે. અને સાઈન વ્યવસ્થિત ના અધીન ન હોય ક્યારેય. બરાબર છે, બહુ સરસ, બહુ હા, સરસ, બહુ ના, સરસ. સાઈન વ્યવસ્થિત ના આધીન એ ઇફેક્ટમાં હોય. ઇફેક્ટમાં થવાનું હોય ને એટલે સાઈન થઈ જાય તમારી. ઓલી તો તમારી સમજણ છે, કેટલી જાગૃતિ વાળી સમજણ છે કે અજાગૃતિ વાળી સમજણ છે એના પર છે આખું. તો પછી એને બાયફર્કેટ કેવી રીતે કરવું એને કે આ સાઈન આવી છે કે આવી છે? મરજી ફરજ એ ડખો નથી. વાહ, મરજી ડખો છે. વાહ, વાહ, બહુ સરસ, બહુ સરસ. મરજી એ ડખો છે. મરજી ના હોય હવે આપણને. મરજી મરજી શેની ના હવે? હોય. મરજી મોક્ષે જ જવાની મરજી, બીજી કાંઈ નહીં. એ સિવાય કોઈ મરજી ન હોય. બરાબર છે, બહુ સરસ. હા, પીઝા ખાવાની મરજી નહીં રાખવાની, એ તો મળશે એની મેળે. બરાબર છે, બરાબર છે, બહુ સરસ. આ તો માણસ એની મરજી રાખે છે, તેમ નુકસાન કરી દીધું પોતાનું. મરજી ન હોવી જોઈએ એટલે ડખો બંધ થાય. બરાબર છે, હા, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. મરજી શેના માટે રાખવાની? આ વર્લ્ડ તમારું ચોઈસ વાહ, બહુ વાળું સરસ. મરજી વાળું છે કે મરજી વગરનું છે? મરજી વગરનું છે. તો મરજી વગરનું ચોઈસલેસ હોય તો એમાં ચોઈસલેસ માં તમે રખાય. ચોઈસ રાખો તો કેવું કહેવાય? તો માર ખાવો પડે. બરાબર છે. નહીં, એ મરજી એ ડખો. એમાં કોઈ તમને કહેતું નથી, એમાં વ્યવસ્થિત તમને નથી કહેતું કશું. વાહ, બહુ સરસ, બહુ સરસ. અદભુત, અદભુત, અદભુત વાત છે સાહેબ, આ બહુ સરસ. આ તો વ્યવસ્થિત તો બહુ પુણ્ય હોય, બહુ પુણ્ય વાળું વ્યવસ્થિત હોય તો તમારી મરજી બધી બહુ ઓપ્શન હોય. તો બહુ ઓપ્શન હોય એનો મતલબ કે મરજી રાખવાની? નહીં, નહીં, વાહ, બહુ સરસ. પુણ્ય હોય તો હોય. બરાબર છે, હોય ઓપ્શન હા, હોય. પુણ્ય હોય તો બહુ ઓપ્શન હોય તમારી Option પાસે. હોય. અને એ બધું ફરજિયાત છે પાછું. હા, પણ તમે મરજી રાખો થાય વ્યવસ્થિત ના પ્રમાણે, તમે મરજી રાખો એટલે તમે ફસાયા. હા, તો ફસાઈ ગયા, એ ફસાઈ ગયા. ડખો. બહુ સરસ, બહુ ધ્યાન ઝીણું છે, બહુ ધ્યાન દેવું પડે એવું છે. હા, બહુ ડખો થઈ ગયો, મોટો ડખો થઈ ગયો. એટલે ભગવાન કીધેલું બહુ સાવચેત રહેજે, બહુ સાવચેત રહેજે. જુદા જુદા પદમાં આવ્યું ને, જુદા જુદા રંગો, જુદા જુદા અવસ્થાઓ, જુદા વિભાવી અવસ્થાઓ, ક્યારે તને ક્યાં ક્યાં ફસાવી દે કહેવાય નહીં. વિભાવી અવસ્થા એ દરેક વખતે જુદા જુદા પર્યાયો આવે. એવી અવસ્થાઓ આવે કે વાત નહીં કરવાની. પણ ડખો તો ક્યાંય તું ગજબની પોતે જાગૃતિ. ફસાય ના પોતે અને ફસાય મરજી ના મૂકે તો તું ખરો. તો તું ખરો. વાહ, વાહ, બહુ સરસ. ડખો ગજબની તો જાગૃતિ તું માંગી ખરો. છે સાહેબ. હે? ડખો કહું ગજબની જાગૃતિ માંગી લેવું છે. ડખો સ્વરૂપ જે છે એટલે કીધું ગજબ, 25 50 વખત શક્તિ માંગવી પડે. ડખો દખલ કરવાની એવી શક્તિ આપો. ખૂબ શક્તિ માંગવી પડે આની ખૂબ તો શક્તિ 25 50 માંગવી પડે વખત. છે. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. પોતાની જાતે થાય એવું નથી શક્તિ માંગ્યા વગર. બરાબર છે. ના સમજણે પડે એવું નથી સાહેબ. સમજણ પડે એવું નથી સાહેબ, એકદમ સાચી. આ બહુ ઝીણું છે, બહુ ઝીણું છે. આ ડખાનું સ્વરૂપ બહુ ગજબનું છે. અને ડખાનું ઈ જ સ્વરૂપ નડે બહુ છે. ઝીણું છે. અને આ નડે છે ઈ જ હવે આ જ્ઞાન પછી. હે એવું સમજાય છે કે આ જ્ઞાન પછી હવે ડખો જ નડે છે મને. ડખો જ નડે છે, ડખો જ નડે છે. એટલા માટે શક્તિ માંગવાની ને. તમે શક્તિ માંગો ને તો થોડું થોડું દેખાય. દેખાય. વાહ, ઉભા વાહ. થાય ને કૃપા કરે દેખાય. દાદા. અને એ જે દેખાય ને તેમાં તમને ઓહો થાય. વાહ, ડખો દેખાય તો બહુ પુણ્યશાળી કહેવાય સાહેબ. બહુ સરસ, બહુ સરસ. બહુ પુણ્યશાળી કહેવાય. આ તમે વાંચી લો છો એ વાત જુદી છે, અને તમને તમારાથી ડખો થતો હોય તે દેખાય એ બહુ પુણ્યશાળી કહેવાય. વાહ, વાહ, બહુ સરસ, બહુ સરસ. હું દાખલો આપું તમને. હું હમણાં એક મહાત્મા ત્યાં જમવા ગયો હતો, તો એમણે બાસમતી ચોખા બનાયા મારા માટે. બોલો, નોર્મલી ખાતા નથી પણ બાસમતી બનાયા તો છૂટા બનાયા. તો
તો મારાથી બોલાઈ ગયું કે છૂટા કેમ બનાયા. ઓરે ઓરે ડખો કરી નાખ્યો. કેટલી મોટી ભૂલ થઈ ગઈ. મારે તો કહી દેવું પડ્યું એમને, ભાઈ માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. હાલા ને હવે આવું સ્થૂળ ભૂલો થાય છે સાહેબ, તો સૂક્ષ્મમાં તો શું હશે વિચાર કરો. હવે એ તો ઘર જેવું હતું એટલે તો કાંઈ નહીં બોલતા હતા, પણ આપણે નહીં સમજવાનું. સમજવાનું સાહેબ, ડખો ચોક્કસ કર્યો. સમજવાનું. હવે આપણા માટે નથી ડખો, બરાબર છે, બહુ સરસ. નહીં ડખો કર્યો, કેટલો ડખો કર્યો, કેટલા ભાવથી બનાવેલું, અને તમે કે આવું કેમ બનાવ્યું. ઓ બાપરે, ગજબ ગજબ. બહુ તમારો મોટો ડખો ડખો ઓળખાઈ કહેવાય ગયો. સાહેબ. હે ઓળખાઈ ગયો એ ગજબ કહેવાય, એમ કે આ ડખો થઈ ગયો. બહુ મોટો ડખો કહેવાય. કશું મંગાય પણ નહીં, આપણે માંગીએ કશું ટેબલ પર ના હોય ને માંગીએ, એ ડખો કહેવાય. મંગાઈ નહીં, જેમ બને તેમ મંગાઈ નહીં. બરાબર છે, બહુ સરસ. આ તો બહુ સાચવવા જેવું છે સાહેબ જગત. સાહેબ હમણાં ઘણા દિવસથી મને આના વિચાર આવતા હતા કે આ ડખો છે શું એટલે મેં કીધું આજે પૂછી લઉં હવે એમ, કારણ કે મને સમજાતું જ નતું કે આ ડખો વસ્તુ બહુ અરે મોટી છે. ખતરનાક છે આ ડખો, તો ડખાથી ચેતવા જેવું છે, માણસથી ચેતવા જેવું નથી. બહુ ડખાને બહુ ડેન્જર મહત્વ વસ્તુ આપેલું ડખો છે. તો. દાદાએ ડખાને બહુ મહત્વ આપેલું છે કે હવે મોટા મોટું બહુ મહાત્માઓને ડખો મોટું નડે. મહત્વ છે. અને મને લાગે છે કે એક અકર વિજ્ઞાનમાં ડખા પર બહુ મોટો આર્ટિકલ આવેલો છે. સાહેબ મળે તો મને આપજો એનું લોકેશન જરાક. હા, મને નહીં, મને હમણાં યાદ નથી ભાઈ, મળશે તો જોઈશું. પણ આ તો યોગેશભાઈ ને પૂછીશું, યોગેશભાઈ ને. હા બરાબર છે, બરાબર છે, યોગ્ય જગ્યાએ પૂછશું, બરાબર છે. હા, પણ ખરેખર બહુ સમજવા જેવી વાત છે, બહુ સમજવા જેવી. બહુ ડખો એટલે તો હો વાત નહીં કરવાની. કામ થઈ જાય એવું છે જો આ સમજાઈ જાય તો, બહુ મોટું કામ. સારું કરવા આપણને લાગે ને ખરાબ થઈ રહ્યું છે, સારું કરવા જઈએ તે ડખો છે. વાહ વાહ, ક્યાંય ડખો છે, બરાબર છે, એ ડખો છે. કુદરતમાં હાથ નાખવું એટલે ડખો એવું કહી શકાય છે. હાસ તો વળી સાહેબ, જે અવસ્થાઓ ઇફેક્ટ સ્વરૂપ છે એમાં તમે ચંચુપાત કરો એ કઈ જાતનું કહેવાય. વ્યવસ્થિત ને પડકાર કર્યો કહેવાય ડખો એટલે. નહીં, ડખો થઈ ગયો એટલે ડખો એટલે પછી એનું દખલ આવે કે ના આવે. આવે જ તો બાય ડિફોલ્ટ આવે, બરાબર છે. ડખો કર્યો માટે દખલ આવે છે, બરાબર, નહીતર ના આવે. નહીં તો ક્યાંથી દખલ આવે. એટલે જ્યાં જ્યાં તમને દખલ આવે છે ત્યાં સમજવાનું કે આ ડખો કર્યો છે. બરાબર છે. આખી લાઈફ ડખાનું પરિણામ રૂપે જન્મથી મરણ છે સાહેબ. છે ક્ષણે ક્ષણે છે પરિણામ, બરાબર છે. હા, એટલે હવે કોઈ જગ્યાએ દખલ ના કરીએ માટે દાદા ભગવાને ચોથી આજ્ઞા આપી, આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, મને શક્તિ આપો. વાહ વાહ. સંભાવે નિકાલ કરો એટલે દખલ બંધ થઈ ગઈ. વાહ વાહ, બહુ સરસ. ડખા વગરની સ્થિતિ થઈ ગઈ. વાહ વાહ, બહુ સરસ. હા, દખલ બંધ થઈ ગઈ એટલે ડખો બંધ થઈ ગયો એટલે કેટલી મોટી વાત કહેવાય. તમે એટલે આપણે કહીએ છીએ ને, હું તો ઘણી વખત કહું છું કે લાલા દિવસમાં 2-2 કલાકે સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગો. હા બરાબર છે. હા, કલાક જાય સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, જમવા બેસે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, કોઈ માણસ આવે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, કામવાળી ભાઈ આવે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, કોઈ કે કશું લાવવાનું છે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. જ્યાં ત્યાં દખલ કરી છે બધી જગ્યાએ. વાહ વાહ, બહુ અને કનેક્શન છે સંભાવે નિકાલ અને બાથરૂમ જઈએ તોય સાલું ડખો કર્યા વગર રહેતા નથી. અમારા બાથરૂમમાં પાણી હોય છે ને તો હું બાને બહુ કહું છું કે પાણી શું કામ નાખું છું, આમ છે તેમ છે ને ચીડાઈ જાઉં છું. તો મને ખબર પડે કે આ શું કરે છે ભાઈ, તું આ તારો હિસાબ છે પૂરો કર, સંભાવે નિકાલ કર. બાથરૂમમાં જાય તોય સંભાવે નિકાલ કરવાની આજ્ઞા ચૂકાય એવી નથી સાહેબ, એમાં બહુ કામ લાગે એવી છે. બહુ કામ લાગે એવી છે, બરાબર છે. હા, બહુ મોટી વસ્તુ હાથમાં આવી જાય જો ડખો બંધ થઈ જાય તો. હા, એટલે ડખાની સામે એને ઉડાડવા માટે આ સંભાવે નિકાલ ચોથી આજ્ઞા દાદા ભગવાને આપી. ખૂબ જાગૃત રહેવા જેવું છે આ બાબતમાં. ખૂબ મોક્ષ માર્ગ જ જાગૃતિનો છે.
વાહ વાહ ગજબ છે સાહેબ, એટલું બધું ટેલી થતું જાય છે ને દાદાની વાતો એવી બધી જુદી જુદી હા દિશામાંથી બધું ટેલી થાય છે કે ઠોકર આ ડખો જ ઠોકર છે ના પાછો. વાગે તો સમજવાનું જાગ્રત છે, ઠોકર વાગે તો સમજવાનું જાગ્રત નથી. નથી, બરાબર છે. આ પ્રમાણ છે એનું. બરાબર. પણ સાહેબ ઘણી વાર એવું ન બને કે પુણ્યનો પ્રતાપ હોય તોય ઠોકર ના વાગે, એવું બને ને? ના પુણ્ય હોય તોય ઠોકર તો વાગે ને સાહેબ. અચ્છા, અંદરથી પોતાની અંદર, બરાબર છે. હા હા, માનસિક રીતે પુણ્ય બરાબર. હોય તોય ઠોકર તો વાગે જ ને. ઠોકર લાગે, હા બરાબર છે. હા પૈસા બેંકમાં પડેલા હોય ને કોઈને લાવવાનું કીધું હોય ને ઓલો લાવતો ના હોય અથવા તો ઓલો આપતો ના હા હોય અથવા તો હા, આપેલું તો તોય ઠોકર ફાટેલી લાગે નોટો લાગે. આપેલી હોય તો ડખો હા તો હા, તો થાય જ લાગી ને. થાય થાય થાય, બરાબર છે, ડખો તોય જુદી થાય. વસ્તુ છે ને પુણ્ય જુદી જુદી વસ્તુ છે સાહેબ. હા, બહુ સરસ, ગજબ છે, બહુ. પુણ્યમાંય ડખો થાય ને પાપમાંય હા, ડખો થાય. પુણ્યમાંય થાય, વાહ વાહ, બહુ કઈ સરસ, ખાલી બહુ સરસ. પાપમાં જ ડખો થાય એવું નથી. ના ના ના, એવું નથી, પુણ્યમાંય થાય ડખો, વાહ વાહ. હા, એક ભાઈ નવી ગાડી લાવ્યા તો કે છે કે આ ગાડી આવી શું કામ લાવ્યા, એના ઘરવાળા કે હવે શું કરવાનું લો. એટલે ગાડી લોકો પાસે નથી, તમારી પાસે ગાડી છે તો તમે આ કરો છો કે આ ગાડી શું કામ લાવ્યા, બીજી ગાડી લાવો. હા, બરાબર છે. તે ઘરમાં ઝઘડાનું ઘર થયું બધે તો પછી ઓલા ભાઈએ નાની ગાડી બીજી લાવવી પડી. પહોંચાય એવું જ બોલો. નથી ડખાને તો, વાહ વાહ. અને મોટી ગાડી એમને પડી રહી છે, વપરાતી નથી. લો તમે કહો છો પુણ્ય. ડખો માણસ છોડે નહીં. અહંકાર છે ને, એના તો અહંકાર દુઃખો ડખો છે, કરાવે. ડખાના તો દુઃખો છે. ડખાના જ દુઃખો છે, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. દુઃખો શેના છે તો ડખાના દુઃખો છે. ડખાના જ છે, વાહ વાહ, અદભુત અદભુત. ડખા અજ્ઞાનમાં કીધા અને તેની બળે લાયો, વાહ વાહ, બહુ સરસ. કર્યું બાપ્યું ભરહાડે, જીગરમાં ડંખ તું મહી કઈ વાહ વાહ. વેડો લાવ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ, વાહ વાહ. અમારા પાપ પાપ બાળી દ્યો. જી દખલ દખલમાં સૂઝતું સૂઝતું નથી, નથી કઈ. વાહ વાહ, અદભુત અદભુત. જ્ઞાનમાં કીધા અને તેની બળે લાયું, નથી દિલ કોઈનું ઠાર્યું, ભૂલે આયુષ્ય ભંગાર્યું, શકરી બાફ્યું ભરહાડે, જીગરમાં ડંખ તું મહી કઈ, હમારા પાપ બાળી દ્યો, દખલમાં સૂઝતું નથી. નથી કઈ. ગજબ ગજબ છે. હવે કવિરાજે હવે હવે હસમુખભાઈ, હવે નવી દખલો બંધ થઈ ગઈ પણ જૂની દખલો માંથી ઊંચા નથી આવતા. વાહ વાહ, નવી બંધ થઈ ગઈ પણ જૂની છે હજી હેરાન નવી કરે. તો બંધ થઈ ગઈ કારણ કે બરાબર, શુદ્ધાત્મા થઈ હા ગયા ને, હા, બરાબર પણ છે, બરાબર. જૂનામાં જૂનું જે આવે છે તેમાં પોતે નિકાલ નથી કરતો સરખો. અને ખ્યાલ એ ડખો જ મારો આનંદ રોકે છે, એવું કહી શકાય. એ ડખો જ હાજ તો મારો વળી, આનંદ હાજ રોકે તો છે. વળી. એજ 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 એજ. મને સુખ લેવા દેતું નથી, મારું જે મને હા, દાદા સુખ આપ્યું છે લેવા એ. દે નહીં, લેવા દે નહીં. સુખ લેવા દે બહુ સરસ, નહીં. બહુ સરસ, બહુ બરોબર. સરસ. બહુ સરસ. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અંકિમભાઈ બોલજો. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સાહેબ, પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બોલો બોલો સાહેબ. અવાજ ક્લિયર? એકદમ ક્લિયર સાહેબ. થેન્ક યુ, થેન્ક યુ. આપણે વ્યવસ્થિત ને વખોડવાનો લિંકમાં આગળ વધીએ. આગળ આજે હા, ઓકે. આપતાવાણી 11 ઉત્તરાર્ધ. ગૌરાંગનંદજી, પેજ નંબર 185.
આપતા પુત્રો એક સાથેના મિનિટ સત્સંગમાં નીકળેલી વાણી છે દાદાની. બરોબર બહુ બરોબર બહુ અદભુત છે. બરોબર 11 ઉત્તરાર્ધ છે ને? હા, 185. અધૂરું જ્ઞાન ખતરે જાન ટાઇટલ છે. હા, એક મિનિટ હા. તમે બોલજો. બોલું? હા હા હા, તમે કન્ટિન્યુ કરો, બોલજો. જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી, હા જય સચ્ચિદાનંદ બોલો. વ્યવસ્થિત પૂરેપૂરું નહીં સમજાવાથી ભૂલો થવા માંડી. તારી ભૂલ તેને લીધે છે. પ્રશ્ન કરતા શી ભૂલ? દાદાશ્રી, આપણે 2 જણ સત્સંગ કરતા હોઈએ તો સામાને પૂછીએ તો સાચું હોય કે ના સાચું હોય એ સાચું જ માને ને. બધાય દરેક માણસ એવું જ કરે. તને કેવું લાગે છે? પ્રશ્ન કરતા હા સાચું માને. દાદાશ્રી, સાચું માને ને? હવે એવું માનવાથી અત્યાર સુધી બધાએ માર ખાધો ખૂબ. અમુક બાબતમાં વ્યવસ્થિત સમજાઈ ગયું, અમુક બાબતમાં ના સમજાયું. એ લોકોને જેને સમજાયું એ હવે સમજી ગયા, અને નથી સમજાયું તે હજુ કાચું છે બધાનું. આ વ્યવસ્થિત છે, આ વ્યવસ્થિત એવું બધાએ માન્યું હશે ને. આ તમે અર્થ સમજાવ્યો તે પ્રમાણે આ અર્થ કર્યો તમે, પણ એમ પછી બધાને સમજણ પાડી. મેં કહ્યું આ કેવી રીતે આવું કાચું પડી ગયું બધાનું? પછી સમજાવ્યું કે વ્યવસ્થિતનો અર્થ બરોબર સમજ્યા નથી. પછી વ્યવસ્થિતનો અર્થ સમજાવ્યો બધાને. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે, પણ એ તો વ્યવસ્થિત કરીને કાલે સવારે 7 વાગે ઉઠ્યો, વ્યવસ્થિત કરીને ઉઠાયું. બીજે દાડે 8 વાગે ઉઠ્યો તોય વ્યવસ્થિત કરીને ઉઠાયું. એવું બને કે ના બને? પ્રશ્ન કરતા હા બને. દાદાશ્રી, વ્યવસ્થિત નું સમાધાન કરે ને, સમાધાન વ્યવસ્થિત કરે ને. પ્રશ્ન કરતા પણ એવું 7 વાગે ઉઠે ને આમ ગણાય નહીં વ્યવસ્થિત, પણ એને વ્યવસ્થિત કહ્યું એટલે એ સમાધાન ખોટી રીતે લીધું એવું કહેવાય ને. દાદાશ્રી, એ સમાધાન ખોટી રીતે લીધું, એની જ આ બધી ભૂલો રહી. 8 વાગે ઉઠ્યો તે બરોબર છે, પેપર વાંચ્યું તે બરોબર છે, એવું જ હોય ને. સમાધાન કરતો કરતો ચાલે છે. જેટલું સમજણ પડી એટલું સમજાવ્યું તને. તારી સમજણમાં શું ભૂલ હતી? પ્રશ્ન કરતા એટલે ખરેખર પેપર એ વાંચવા જેવું નહોતું, અને આટલું મોડું ઉઠવા જેવું નહોતું, પણ એ કર્યું અને પાછું વ્યવસ્થિત માન્યું. એવું પેપર વાંચવામાં હરકત નથી, પણ વ્યવસ્થિત છે એવું માનવામાં હરકત છે. શી ભૂલ થાય છે? વ્યવસ્થિત સમજ્યા નહીં, એનો અર્થ આવો થઈ ગયો. વ્યવસ્થિત એટલે બધાને સમજાવ્યું, ગાડીનો દાખલો આપીને. અહીં વિરામ લઉં છું, હવે થોડુંક ઇલેબરેટ કરો એમાં સાહેબ. હા, એ એમ કેવા માંગે છે કે વ્યવસ્થિત તે પહેલા વાપર્યું. હા, વ્યવસ્થિત તારે વાપરવાનું ક્યારે છે? થઈ ગયા પછી. રાઈટ રાઈટ. પ્લસ વ્યવસ્થિત પોતાના માટે નથી વાપરવાનું. એક્ઝેક્ટલી. જો પોતાના માટે વાપરે વ્યવસ્થિત, તો પછી તને તારી ભૂલો દેખાય નહીં. જો એક્સિડન્ટ થઈ ગયો સપોઝ, અને પછી તમે વ્યવસ્થિત કહીને ઉભા રહો, તો તમને તમારી ભૂલ નહીં દેખાય કે તમે શું કરેલું તે? ફરી એમાંથી બહાર નહીં નીકળાય. બરાબર છે, બહાર નહીં નીકળાય. રાઈટ રાઈટ રાઈટ. એટલે બીજાના માટે વ્યવસ્થિત માનજો, તમારા માટે વ્યવસ્થિત નહીં માનતા. આવું દાદા ભગવાને ચોખ્ખું કહેલું છે. તમારા માટે વ્યવસ્થિત માનશો તો તમે કરેલી ભૂલો તમને દેખાય નહીં, તમને સમજાય નહીં, અને ઉપરથી એ ભૂલો પર આવરણ આવી જશે.
જશે, આવરણ હવે આવી મને જશે. મને મને ગાડી ચલાવતા ચલાવતા ઊંઘ આવી ગઈ એવું હું બોલ્યો નહીં, અને થઈ ગયા પછી હું કહું કે વ્યવસ્થિત થયું એટલે મેં મારી ભૂલ દબાવી દીધી. દબાવી 100% અને લોકો એક્સેપ્ટ ના કરે વ્યવસ્થિત છે. લોકો તો કે તારી ભૂલ હતી, ગાડી આમ તેમ Right. ચાલતી હતી, તો પણ હું એગ્રી ના કરું. રાઈટ. એટલે આ બહુ એટલે દાદા ચેતવે છે કે આવું અમારા જ્ઞાનનો આવો અર્થ નહીં કરતા, કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે કે જ્ઞાનને પોતાની રીતે વાળી દે. વાળી લે, ખરેખર પ્રકૃતિનો સ્વભાવ છે કે પ્રકૃતિ પ્રમાણે જ્ઞાનને વાળી દે, રાઈટ. પોતાની રીતે વાપરે જ્ઞાનને. એવું ના હોય સાહેબ. જ્ઞાનને તો જેમ છે તેમ જ વાપરવું પડે. જો તમે જેમ જુદી છે રીતે તેમ જ. વાપરો તો બહુ મુશ્કેલી થઈ જાય ને જ્ઞાન ઉડી જાય તમને. ઓહો. રે નહીં, જ્ઞાન બાન કશું રે નહીં સાહેબ. આટલો બધો દુરુપયોગ થતો હશે. બહુ સરસ. બરોબર, આગળ લો, ચાલો. દાદાશ્રી, વ્યવસ્થિત માન્યું એટલે જે હોય તેને બરોબર છે એમ માન્યું. અહીં સી ભૂલ થઈ તે સમજાયું? મોડું ઉઠાયું તે ભૂલ થઈ, તને સમજાય? પેપર વાંચવાથી શું ભૂલ થઈ? પ્રશ્ન કરતા એટલે વ્યવસ્થિત સમજવામાં ભૂલ કઈ રહી ગઈ ત્યાં? એ મોડું ઉઠાયું અને છાપાનો દાખલો, એમાં વ્યવસ્થિતની સમજણ કેવી રીતે ફિટ કરવી? દાદાશ્રી, ડિસ્ચાર્જ અહંકાર ખુલ્લો રહે છે પછી. મોડું ઉઠાયું વહેલું ઉઠાયું તેની તમને ઉપાધિ જ નહીં ને, ઉપાધિ ચિંતા જ જ નહીં નહીં ને. ને. એટલે કેવા નફ્ફટ થઈ ગયા તમે. નફ્ફટ થઈ ગયા. અને 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 વેલ્યુ, જે જાગૃતિની વેલ્યુ છે તે તો તમે દેને પોષો ઉગાડીને. પૂતગલને પહોંચ્યું. કેમ કરીને તમને ઊંઘ મળી ગઈ, પતી ગયા, હવે ઉભા થઈ જાવ તોય પડી રહે અંદર. પડી રહ્યા. એટલે ડિસ્ચાર્જ અહંકાર ખુલ્લો છે. ચિંતા જ નહીં ને. જો ચિંતા જ નહીં ને. કેટલો મોટો ટોણો માર્યો સાહેબ. વહેલું ઉઠાયું તેની તમને ઉપાધિ જ નહીં ને, ચિંતા જ નહીં ને. જો કેટલું મોટું બોલ્યા છે, ચિંતા જ નહીં ને, કેટલો મોટો શબ્દ વાપર્યો સાહેબ. જ્ઞાની તો બોલે ને તો આપણને કઈ ખબર ના પડે કે શું કહેવા માંગે, ચેતવવા માંગે. કેટલું એલર્ટ કરે છે. ચિંતા જ નહીં ને, કેટલું મોટું બોલે છે. જુઓ તો ખરા. ગજબ છે. ખ્યાલ આવ્યો? ચેતવવા માટે આ બોલે છે, ચિંતા જ નહીં ને. એટલે કે તમને તો ચિંતા જ નહીં ને. 7 વાગે ઉઠો કે 8 વાગે ઉઠો, કઈ ફેર નથી પડતો. એટલે નફ્ફટ કહી દીધું ને, જાણી જોઈને. ઇનડિરેક્ટલી નફ્ફટ કહી દીધું ને. કહી દીધું. એમ કે એવું છે આ વાત. આગળ ચાલો. 7 વાગે ઉઠ્યા અને વ્યવસ્થિત કહીએ એટલે બીજે દિવસે 7:30 થઈ જાય, 8 વાગી જાય. વ્યવસ્થિત કરતા કરતા એ લપસી પડે. પતી ગયું. અનુકૂળ હોય એવું જ કરે ને, એને વ્યવસ્થિત નહીં, અનુકૂળ હોય એવું કરે ને એને વ્યવસ્થિત કહે. એને પાછો વ્યવસ્થિત કહે. પછી જો આગળ શું કહે છે, પ્રતિકૂળ ને વ્યવસ્થિત ના કહે. હમણાં તમે ગાડીના એક્સિડન્ટનો દાખલો આપ્યો તે તમારા માટે પ્રતિકૂળ હતું એટલે તમે વ્યવસ્થિત કહી દીધું. હા, પ્રશ્ન કરતા એ ભૂલ રહી ગઈ. દાદાશ્રી, તને સમજણ પડી? બધાને સંતોષ જ થઈ જાય એમ. લો બોલો. પ્રશ્ન કરતા હા, સંતોષ રહે એને. દાદાશ્રી, તે આવું બધું સમજ્યા ત્યાર પછી રાગે પડી ગયું એમનો. આ કોઈક આપતા પુત્ર સાથે જ મને લાગે વાત થતી લાગે છે. હશે. બધા વાક્યોમાં આવીને આવી ભૂલો. આ તો 2 જણ સત્સંગ કરતા હોય, સામસામી અર્થ કહે. એ પદ્ધતિસર છે? પ્રશ્ન કરતા ના, એ તો ના જ કહેવાય ને. અને દાદાશ્રી, અને પોતે માને કે આ પૂરેપૂરું આપણે સમજી ગયા. હવે જ્ઞાની પાસેથી આ ભૂલ ભાંગે. પ્રશ્ન કરતા એટલે પેલી ઉપાધિ જેવું લાગ્યા કરવું જોઈતું હતું. ખોટું થયું ત્યાં ઉપાધિ લાગવી જોઈતી હતી એની. ખૂંચવું જોઈએ ને સાહેબ. ભૂલ થાય તો ખૂંચવું ના જોઈએ.
ખૂંચવું જોઈએ રાઈટ રાઈટ. હા, એટલે એટલે આ ખૂંચતું નથી તે કહેવા માંગે છે. આ બહુ ઝીણી વાત છે સાહેબ કે આ પ્રકૃતિ પોતાને કોઈ પણ વસ્તુને પોતાને અનુકૂળ જે આવે ને તેવી પ્રમાણે જ્ઞાન કર્યા કરે, એટલે આખું લપસી પડે દાદા કે ઉડી જાય બધું. અને એવું જ ધીરે ધીરે થયા કરે. જો જાગૃતિ ઓછી હોય તો એવું જ થાય ને આવું જ કરે માણસો. હા, કેટલા બધા તો કેટલા ઇનડાયરેક્ટલી રેડ સિગ્નલ કેટલા બધા આપ્યા દાદા. ભયંકર ભયંકર. અનુકૂળ આવે એટલે તો લોકો અનુકૂળ પ્રમાણે જ પોતાની જ્ઞાનને એમ જ માને કે જ્ઞાનમાં જ છું. હા, પ્રશ્ન કરતા દાદાશ્રી એનો અર્થ કશોય નહીં ને, ફરી ખોટું થયા જ કરે ને, ના સમજાયું. આ બધી બુદ્ધિની ખેંચ છે બધી. ભૂલ થઈ છે ને, નાની કે મોટી, પ્રશ્ન કરતા એ તો મોટી જ કહેવાય ને, બહુ ભારે મોટી. દાદાશ્રી બહુ મોટી. આ ભૂલને લઈને તો બધું બગડી ગયું હતું, આગળ વધાયું જ નહીં ને. ના સમજણ પડી હોય તોય પોતે સાવધ રહ્યો નથી, પોતે જાગૃતિ રાખી નથી. તું એની જોડે વાત કરું એ બુદ્ધિપૂર્વક જ ને. પ્રશ્ન કરતા હા એ તો બુદ્ધિપૂર્વક જ ને. દાદાશ્રી તો જ્ઞાનપૂર્વક નહીં ને, પણ અમારું કહેલું જ્ઞાન હોય, જ્ઞાન એની ઉપર તમે ચાલો ત્યારે વ્યવસ્થિત સમજાય. તમે બધું વાંચી ગયા એથી કઈ અર્થ સરે નહીં. હું તો જાણતો હતો અમને કે કેવી રીતે આ બધું માની લે છે. કેવી રીતે માની લે માણસ માની લે, આ વાંચે ને માની લે. રાઈટ રાઈટ રાઈટ. જો પછી કેટલું સરસ બોલે છે દાદા, પૂછે છે કરેક્ટનેસ જોવી પડશે ને. વોટ ઇઝ કરેક્ટ. હા, પૂછીએ, કોઈએ પૂછેલું જ નહીં ને, બસ એને ઠંડક થઈ ગઈ. પેલું નુકસાન થયા છે પણ પ્રોગ્રેસ અટકી ગઈ. સમજણ પડી. કરેક્ટનેસ જોવી પડે. વોટ ઇઝ કરેક્ટ નાનીને પૂછીએ તો પણ કોઈ પૂછતું જ નથી એવું કે દાદા. બોલો, એને ઠંડક થઈ ગઈ. પ્રશ્ન કરતા એવું જ થયું હતું દાદાશ્રી. એટલે આ બધા વાક્યો જે મનમાં સમજ્યા છે કહો છો ને, એ બધામાં ભૂલ જ છે. એટલા માટે આજે તમને આપ્યું ને કે તમે શું માનો છો તે, અને હું જાણું ને કે પ્રગતિ થઈ જ નથી. વ્યવસ્થિત સમજે ત્યારે કેવળ જ્ઞાન થાય પૂરેપૂરું. અરે કેવળ જ્ઞાન પૂરેપૂરું ના થાય, થોડુંક તો થાય. સાચી વાત છે, સાચી વાત છે. સાલું કેટલી ભૂલો કરીએ છે. આ મેં કહ્યું એટલું વ્યવસ્થિત પૂરું નથી, એથી આગળ જવાનું છે. અમે કહ્યું છે ને વ્યવસ્થિત સમજે તેને કેવળ જ્ઞાન થાય. અને તમે માનતા હતા કે અમે સમજી ગયા છીએ, તો કેવળ જ્ઞાન કેમ અટક્યું છે? નો જવાબ આપી દીધો દાદા. તમારી સમજણમાં બહુ ગડબડ છે. પ્રશ્ન કરતા ના, એમાં તો ભૂલ જ છે ને, આખી ભૂલ. બ્લન્ડર્સ કહેવાય. બ્લન્ડર્સ કહેવાય. વિચાર કરો સાહેબ. એ પણ આ તો સામે વાળો કહે છે ભૂલ જ છે એટલે દાદા બોલે છે, નહીં તો દાદા દાવી દે કે પણ ના. આ તો અહીંયા આવું કહે છે બ્લન્ડર્સ કહેવાય, આવું મોટું કરીને બોલે છે. પણ જો તમે એક્સેપ્ટ ના થાવ ને તો દાદા દાબી દે, ચાલ આને સમજ નથી એટલે છોડી દો વાત. આવું માનીને બધા ચાલ્યા. કોઈ વાક્ય બુદ્ધિનું એ કરેલું એ ચાલે નહીં. બુદ્ધિથી નાના સ્ટેજમાં હોય ત્યારે બુદ્ધિ ચલાવી લેવાય એમ. આ તો સંપૂર્ણ ટોપ પર જવાનું છે ને, એની તો માથાકૂટ છે ને. પ્રશ્ન કરતા હા દાદા, પૂરેપૂરું. અત્યારે વ્યવસ્થિત નો અર્થ તમને પૂછે, તમે કહો તો પછી અવળું ચાલે.
એનાય સમજી જાય કે આ વ્યાજબી નથી, બરોબર નથી. આ તો દાદા ભગવાન તમે બોલો એવું કહેવાથી બધી કરેક્ટનેસ આવે. આવે. સમજવું તો પડશે ને. જ્યાં ઠોકર વાગે, જ્યાં બહુ ઠોકરો ખાધી પણ ના સમજણ પડી ભૂલ છે કે નહીં. હા, જો આ વાક્ય બહુ પોતાની જાતને પૂછવાનું, બહુ ઠોકરો ખાધી પણ સમજણ ના પડી ભૂલ છે કે નહીં. એટલે ઠોકરો ખાય છે તતાય સમજણ નથી પડતી. કોઈ ભાન તો નથી કેટલું બધું પડતું. બેહરું હશે. ઠોકરો ખાય છે છતાં સાહેબ ઠોકરોને એ માને છે મને ઇનામ મળ્યું. નામ મળ્યો, બોલો. કેવું કેવું કહેવાય, કેટલું ગાંડોપણું કહેવાય કે ઠોકરોને પોતે ઇનામ માને છે. આગળ ચાલો, બહુ મસ્ત છે. ચાલો, પ્રશ્ન કરતા હા મોટી ભૂલ છે આમાં. જો દાદાશ્રી બહુ પ્રશ્ન કરતા મોટી. કે છે સાહેબ એમાં શું બોલે છે? હા. હા, મોટી ભૂલ છે આમાં. સી તમે વાંચો છો, વાંચવામાં બહુ ફેર થાય છે. ના ના બરાબર છે, બરાબર. પ્રશ્ન એટલે કરતા તો શું કહે છે? હા, મોટી ભૂલ છે આમાં. એટલે મોટી ભૂલ છે આમાં અને મોટી ભૂલ છે આમાં. એ વાંચવામાં પણ સાહેબ બહુ ફેર પડે. બોલ આગળ, ચાલો આગળ. રાઈટ પરફેક્ટ. બહુ મોટી. બધા મહાત્માઓએ કહેલું બહુ મોટી ભૂલ થઈ ગઈ ત્યારે એ હા કહે, એ ત્યારે કબૂલ હા કરે. કહે. બધા હા. મહાત્માએ કહેલું બહુ મોટી ભૂલ થઈ ત્યારે બધા હા પાડે, નહીં તો કશું નહીં. કરે કે આ આવી બધી ભૂલો ચાલે છે તો અમે રસ્તા પર આવીએ જ નહીં ને. તું માની લે તેથી આવી ગયું. હા, પ્રશ્ન કરતા હા ના ચાલે, કરેક્ટનેસ જોઈએ એમાં કે હા, ચાલે નહીં ખોટું. દાદાશ્રી અમને જ્ઞાનમાં નથી આવ્યું કેવળ જ્ઞાન, પણ સમજમાં આવેલું છે. અને હા, સમજ પૂરી સમજાય ત્યારે પછી જ્ઞાનમાં આવે આવે. કંઈક બાકી રહી ગયું. બાકી રહી ગયું બુદ્ધિથી માનેલું બધું ખોટું. ખોટું. બુદ્ધિથી છેલ્લી વાત નહીં જડે. હા, એટલે અહીં આવ્યા તો બધું નીકળવા માંડ્યો કચરો. કચરો ત્યાં રહ્યા તો દાબેલું જ રહ્યું હોત. રહ્યું હોત. આ લોકોને રોજ સત્સંગમાં શા માટે આવવું પડે છે? ધરાતા જ નથી. ધરાતા જ નથી. હા, એ સત્સંગનો ભીડો ના હોય તો બધું દબાયેલું જ રહે એવું કહેવા માંગે દાદા. એમ હા, એટલે ભીડો હોય સત્સંગમાં તો નવો કચરો નીકળ્યા કરે ને. જાત જાતનો કચરો છે, જાત જાતના ફેઝિસ છે, જાત જાતના પર્યાયો છે, અનંત પર્યાયો છે. એની સામે અનંતું જ્ઞાન છે. અનંતું જ્ઞાન છે. એટલે નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. એટલે ધરાય ક્યાંથી માણસ? ના ધરાય, ના ધરાય. બરાબર છે. આ આગ્રહનો ખેલ નથી. જ્ઞાની પુરુષનું માની લેવામાં ખેલ નથી. એક જ ભૂલ પોતાને સમજાય તો ભગવાન થઈને ઉભો રહે. થઈને ઉભો રહે સાહેબ. પોતાની ભૂલ કહે ને તો સમજવાનું બાદશાહ થઈ ગયો. એ બાદશાહ પદ મળ્યું. એક પોતાની ભૂલ જાહેર કરે અથવા કે તો એ બાદશાહ થઈ ગયો. હું શું કહેવા માંગુ છું એ સમજાયું નહીં? નહીં સમજાયું? એવી ભૂલ બધાને ચાલી જ રહે છે ને. બધાને કેટલાને તો આમાં સમજણ જ નથી પડતી. ત્યાર પછી સમજ્યા વ્યવસ્થિત નો અર્થ. પણ પાછો જોડે જોડે કહું ખરો. વ્યવસ્થિત જયારે પૂરેપૂરું સમજાશે ત્યારે કેવળ જ્ઞાન થયું હશે. વ્યવસ્થિત નો અર્થ એટલો બધો મોટો છે. એ વ્યવસ્થિત જોકે હજુ તો સ્થૂળ અર્થ કરો છો. સૂક્ષ્મ લેવલે સમજવું પડશે ને. સૂક્ષ્મતમ સમજાયું તમને? વ્યવસ્થિત નો અર્થ તો બધા ચલાવે છે, પણ એ સ્થૂળ નો અર્થ છે. સ્થૂળ તો બધાને સમજાઈ જાય, પણ સૂક્ષ્મ અર્થ જોઈએ ને. પછી સૂક્ષ્મતર નો અર્થ જોઈએ, સૂક્ષ્મતમ નો અર્થ જોઈએ. કેવડી ભૂલ હતી.
પ્રશ્ન કરતા સૂક્ષ્મ બાજુ તો હજી દ્રષ્ટિ જ નહોતી ગઈ. બહુ મોટી ભૂલ કહેવાય. દાદાશ્રી આપણા બધાય મહાત્માઓએ માર ખાધો, તમે એકલાએ નહીં. અમે કહી દીધેલું, તમે વ્યવસ્થિત સમજો છો તે નોય વ્યવસ્થિત એ નોય વ્યવસ્થિત, પછી એમની ગેડમાં બેસી ગયું. બેસી ગયેલું. વ્યવસ્થિત ની આજ્ઞા તો આ હિસાબે એકદમ ક્રક્સ લાગે છે. ક્રક્સ. અરે બહુ ગજબની છે. એ આજ્ઞાથી કેવળ જ્ઞાન થાય એટલે શું સમજવાનું? હું તમને કહું છું, હું એમ કહું છું સત્સંગમાં કે વ્યવસ્થિત નો 1% રાઈટ રાઈટ 1%નો 1000મો ભાગ, રાઈટ. 1%નો 1000મો ભાગ સમજાશે ને તોય કલ્યાણ થઈ ગયું. સમજજો, સાચી વાત છે સાહેબ. હા હા હા. વ્યવસ્થિત નો 1%નો 1000મો ભાગ સમજાય તોય કલ્યાણ થઈ ગયું સાહેબ. ખરેખર. એવું ગજબનું વ્યવસ્થિત છે. પછી એને આગળ વધતા વાર ના લાગે. હા હા. આ વ્યવસ્થિત સમજાવ્યું ને એ તો સ્થૂળ હજુ સમજેલું છે. હજુ સૂક્ષ્મ વ્યવસ્થિત આખું સમજવાનું છે. પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. અમે તમને સૂક્ષ્મ સમજાવ્યું. વાત હજી હતી ને આગળ જે હજી તો આગળ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ છે જ. હા. વ્યવસ્થિત સમજાય એટલે કેવળ જ્ઞાન થાય. પ્રશ્ન કરતા વ્યવસ્થિત ને સૂક્ષ્મ સમજવાની વાત જે હતી ને એ કઈ બરોબર સમજાય નહીં. દાખલામાં જરા સમજાવો ને દાદાશ્રી. વ્યવસ્થિત નો અર્થ પોતે જાતે કરે ને એ જ અર્થ તમે સમજતા હતા અને એ જ ધોરણ ઉપર ચાલતું હતું ને બુદ્ધિના વગર ચાલે. બુદ્ધિ પણ જ્યારે ખલાસ થાય ત્યારે એક બાજુ છે તે પેલું વ્યવસ્થિત સૂક્ષ્મતમ પૂરું થાય અને એ બે પૂરું થાય ત્યારે આ બાજુ કેવળ જ્ઞાન આવે. ત્યાં સુધી કેવળ સમજ હોય. અમને કેવળ સમજ હોય. આ બોલીએ કરીએ તે બધું 360 ડિગ્રીની અંદર કેવળ સમજણમાં હોય. કેવળ સમજણમાં હોય, અનુભવમાં ના હોય. રાઈટ રાઈટ રાઈટ. બહુ એટલે બહુ મોટી સાહેબ આ વ્યવસ્થિત તો અદ્ભુત છે. અદ્ભુત. દાદા ભગવાને કીધું તું વ્યવસ્થિત અમે વાપરી શકીએ અમારા માટે, તમારે ક્યારેય વાપરવું નહીં. હા બરાબર છે. બરાબર છે. હા, કઈ થઈ ગયું ને, કઈ તમારાથી થઈ ગયું ડોક્ટર સાહેબ, કોઈને ઇન્જેક્શન આપું ને મરી ગયો તો તમારે વ્યવસ્થિત ના કહેવાય. ના કહેવાય, ના કહેવાય. તમારે તો અંદર ખૂબ પ્રતિક્રમણ કરવા પડે. બહુ કરવા કે આ પડે. મારી બહુ મોટી ભૂલ થઈ. થઈ. તમે એમ કહો કે આ તો વ્યવસ્થિત, મેં કઈ કર્યું નથી, મેં તો સારું માટે ઇન્જેક્શન આપેલું, એ ના ચાલે. ના ચાલે, ના ચાલે. બહુ ત્યારે ના તમે ચાલે. વ્યવસ્થિત કહીને કે એનું વ્યવસ્થિત હતું, એનું આયુ કર્મ પૂરું થયું એટલે મરી ગયો. ના ના ચાલે. ખ્યાલ આવ્યો? બહુ સટલ છે. આ તો બહુ સટલ હા. છે. નહીં તો તમે વ્યવસ્થિત કહો તો ભૂલ જ ઉડી ગઈ આખી. સાચી વાત છે. સાચી વાત છે. બહુ સરસ સાહેબ. જય એટલે સચ્ચિદાનંદ. માણસનો સ્વભાવ છે, પ્રકૃતિ પ્રમાણે છે ને જ્ઞાન ફિટ કરી લે સાહેબ. રાઈટ. એટલે બરાબર પછી છે. જ્ઞાન પરિણામ પામે એવું માન્યા કરે, જ્ઞાન પરિણામ પામ્યું, પણ પછી જયારે બધું નીકળે પછી બધું એ તો લપસી પડ્યો પછી ગયું. હા, લપસી પડ્યો. અઘરું છે સાહેબ. જય સચ્ચિદાનંદ. એટલા માટે બહુ જ સમર્પણતા અને બહુ જ સરળતા હોય ત્યારે આ સમજાય અને આગળ વધાય સાહેબ. ખરેખર. અને તમને તો દાદાએ કૃપા કરી સાહેબ, એમને એમ કૃપા કરી છે. જુઓ તો ખરા. ખરેખર. હા, ખૂબ ખૂબ યાદ કરજો એ વસ્તુને અને એ કરજો. આપણા જય માટે ના સચ્ચિદાનંદ. વપરાય. આખું જગત ના વપરાય. વ્યવસ્થિત બોલાય પણ આપણા માટે ના બોલાય. બરાબર છે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर जी। जय सच्चिदानंद परेशान जी। जय जय सच्चिदानंद सर्व सच्चिदानंद सुबीर महात्मा। भाई, बोलो बोलो, क्या बात है? बस अभी अमेरिका जो से आ गए व्यवस्थित वापस जर्सी में ने सॉरी जर्सी में बैठे हो, अमेरिका से वापस आए कि अमेरिका में हो? नहीं मैं तो इंडिया में ही हूँ। अमेरिका जाने का अभी अच्छा, 2 इंडिया महीना में बाद। हो? अरे वाह, क्या बात है, बोलो बोलो।
अभी जो अभी व्यवस्थित शक्ति के बात चल रहा था ना, उसके बाबत में है थोड़ा सा मैं क्लियर करना चाहता हूँ, मेरा खुद का क्या? समझन। मेरा खुद का समझन व्यवस्थित शक्ति के ऊपर खुद का समझन हाँ क्लियर करना चाहता हूँ। हाँ, अभी बोलो ना। आपने जो बोला ना, दो कंडीशन, वो तो बिल्कुल सही है। ये व्यवहार जो अपने व्यवस्थित शक्ति है, तलवार की धार जैसा है। अगर चलाना नहीं आता है तो खुद को ही कट देगा। तो इसमें कटेगा नहीं, तो व्यवस्थित ऐसी चीज है कि जो आप सही उपयोग करोगे तो आपको निराग उड़ता रहेगी। नहीं तो फिर क्या होगा कि आप अपनी गलती छुपाते रहोगे, तो फिर मजा नहीं है ना। हाँ, तो गलती जो देखने के लिए व्यवस्थित शक्ति है साहब। हाँ, ये जो आपने ख्याल दो में है ना? कंडीशन की बात किया ना, दो है। કન્ડિશન की વાત કિયા એટલે થઈ ગયા, પાછી વ્યવસ્થિત વાપરવાનું અને બીજાના માટે વાપરવાનું, પોતાના માટે નહીં। એ हाँ, दूसरों ने गाली दिया तो व्यवस्थित शक्ति वापरने की, लेकिन सामने फिर वाचा सोचने का कि गाली क्यों दिया भाई, तो के वापा अपना दिया हुआ आया है, तो बराबर खुद की हिसाब गलती चुका है। दिखेगी। व्यवस्थित तो अपनी बुद्धि को बंद करने के लिए है, लेकिन राइट राइट, दूसरों के लिए है। दूसरों का दोष ना दिखे इसलिए दादा भगवान ने व्यवस्थित दिया, और वो हकीकत है। वो बराबर। क्या है? हकीकत है। हाँ, तो समझ में आए ना? हाँ, नहीं तो अपना खुद का गोल मने पकड़ में नहीं आएगा, वो नुकसान हो दिखेगा जाएगा, नहीं। नुकसान कर हम्म, दोगे आप। नुकसान है। अच्छा, इसमें नुकसान आपने कर जो दोगे। बोला ज्ञानी पुरुष दादा भगवान के लिए 100% व्यवस्थित, हमारे लिए नहीं, तो ये क्या हाँ, हमारे लिए नहीं मीन्स हमारे लिए डिस्चार्ज अंकर है अभी भी, उसके निश्चय लिए जानकार है। करेक्ट, करेक्ट, करेक्ट। उसके लिए नहीं वापरने का। राइट राइट, राइट, राइट। वो क्या प्रकृति का पक्ष लेता है ना, इसके लिए। राइट राइट प्रकृति का राइट पक्ष लेना बंद करे तो समझ में आ जाएगा सब। राइट। ये जो व्यवस्थित शक्ति का मिस यूज होता है, ऐसा सिमिलरली एक अपने निश्चय व्यवहार चरण विधि में एक हाँ जो लास्ट पेज में आता है, स्थूल संयोगो, सूक्ष्म संयोगो, वाणीना संयोगो, पहाड़ से અને हाँ पराधीन છે, ये भी हाँ। खुद के लिए नहीं वापरने का। है। ये जो है ना एक वाक्य, स्थूल हाँ संयोगो, सूक्ष्म संयोगो, वाणीना संयोगो, पहाड़ છે ને પરાધીન છે, वो हाँ पहाड़ છે ને पराधीन છે, अगर खुद के लिए वापर रहा तो सिमिलरली ये हमारा हाँ, लिए सेम। गलती नहीं खुद के पकड़ेगा। लिए नहीं वापरने का है, लेकिन वो क्या बोलते हैं कि अभी ये अनुभव करो आप। अभी सॉरी। अभी ये आप अनुभव करो, स्थूल संयोग, सूक्ष्म संयोग, वाणी का संयोग पर और पराधीन है, उसको आप अनुभव करो। आपका खुद का मन वचन का देखोगे ने तो आपको अनुभव में आएगा, और आपको अनुभव में आएगा उसके कारण आपको दूसरे लोग निर्दोष दिखेंगे, दूसरे का राइट राइट दोष नहीं दिखेगा। राइट राइट। ख्याल में है ना? बहुत बड़ी बात है ये। उसमें लिखा है कि आ हृदय, मारा हृदय में संस्थापित रहो, ऐसा हाँ लिखा है। हाँ, बराबर है। ये वो ज्ञान आपने मारा नहीं हृदय कहा, में वो आपने काट संस्थापित डाला। रहो। हम्म। लेकिन उसमें लिखा है आ मारा हृदय में संस्थापित रहो, संस्थापित। मीन्स हम्म। ऐसे एस्टेब्लिश रहो कि कभी उल्टा उल्टा ही नहीं हो जावे, कि इधर इधर उधर उखड़ नहीं जावे कोई भी संजोग में अंदर। राइट राइट राइट। ख्याल में है ना? कोई भी संजोग ऐसे आते हैं ना, संजोग में उखड़ जाता है। उखड़ जाता बराबर। है, समझ में आता है ना? हाँ 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 वो पेड़ को अपन हाँ, बीज वो डालते कर देते हैं, हो, फिर बराबर, बड़ा हो रूट जाता आउट। है तो फिर उखाड़ डालते हैं, नहीं जरूर पड़ती है तो। हाँ, रूट तो आउट, वैसा हाँ। ही स्थूल संयोग का ही ज्ञान है ना, ये उसको उखाड़ना मत, संस्थापित रहो, मारा हृदय ने विषय संस्थापित रहो, ऐसा लिखा है। कभी उखड़े नहीं बराबर। वो, ऐसा बोलते हैं। बराबर। बात समझ में आई? हम्म। एक दादा की ऑडियो वाणी में भी मैंने सुन रहा था, जैसा हमारा हाँ लिए व्यवस्थित शक्ति का बात चल रहा है, ऐसा हाँ जगत के लोगों के लिए प्रारब्ध और पुरुषार्थ, ये दो शब्द हाँ यूज होते हैं जगत के हाँ लोगों के लिए। तो हाँ उन्होंने भी उसमें भी बोला मतलब जगत के लोगों के लिए चेतावनी दिया, जे प्रारब्ध शब्द यूज नहीं करना, वो मिस यूज हो जाएगा, उसके जगह रिलेटिव पुरुषार्थ यूज करो। हाँ, बरोबर है। प्रारंभ बोलेगा ना तो क्या प्रारंभ में होगा वैसे करके हिंदुस्तान की पूरी सब बिगड़ गया था। तो उसमें ख्याल भी में है ना? चेतवाया कि उसको भी आप रिलेटिव पुरुषार्थ के हिसाब से करते रहो, पुरुषार्थ हाँ, का। वो करना है ना, करना तो है ना, सही बात है ना, करना तो मिस है यूज ना। ना हो उसके लिए। वो नहीं करोगे तो मुश्किल ही हो जाएगी। अच्छा, आपका एक, मैं ये तो इसमें से मैंने प्रश्न किया, आपका एक सूत्र लास्ट वीक को रखा था आपने, वो सीक्रेसी के, मतलब सीक्रेसी के बारे में,
જ્યાં હા સિક્રેસી છે ત્યાં જવાબદારી છે. હમ સિક્રેટ એટલે કપટ. હા જ્યારે ત્યારે સિક્રેટ બંધ કરવું પડશે. हाँ मतलब सिक्रेसी अल्टीमेटली एक छुपा रखने का. हाँ छुपा रखते हैं ना, हाँ खुद को खुला नहीं करना चाहता है वो। राइट. अभी वो कपट ज्ञान हो के गया. अंदर तो फाइल को एक खुला करने की है, राइट. और अगर खुला नहीं भी करते हो लेकिन उसका पक्ष तो नहीं लेने का होता है ना, सीक्रेसी यानी पक्ष लेना। राइट राइट. इसलिए जवाबदारी आ गई आपकी बड़ी, हाँ नुकसान हो गया जबरदस्त। राइट राइट. तो इसमें मेरा सा थोड़ा सा क्लियर करना चाहता हूँ. अभी जगत के लोग जैसे यूज करते हैं ना प्राइवेसी, हाँ तो प्राइवेसी और सिक्रेसी में कोई डिफरेंस है क्या? हाँ बहुत बहुत फर्क है, बहुत फर्क है। प्राइवेसी यानी क्या, वो अकेला रहना चाहता है, समझ में आया ना। वो दूसरे को नुकसान नहीं करता है. हाँ वो नुकसान नहीं, ऐसा सीक्रेट यानी छुपाना चाहता है। हाँ और छुपाई छुपाना. चीज, जो चीज की है उसको छुपाना चाहता है। राइट. और मतलब इस वो होटल में जाके लड़की के साथ रहा तो वो सीक्रेट रखता है, उसको सीक्रेट बोलते हैं। राइट राइट. या तो दूसरा कुछ धंधा किया तो उसको सीक्रेट बोलते हैं। उसका खुद का वीकनेस को कवर करते हैं. हाँ इसमें कुछ दादा की सूत्रों हैं, मैं हाँ रखने के लिए बोल रहा हूँ, तो उसमें और क्लियर हो जाएगा काफी कुछ. आपका पूरा सब्जेक्ट इसके ऊपर ही है. मैं क्या? उनको बोलता हूँ 6262 आप तो सूत्र है हाँ हाँ वो, आप देखो पूरा आपका सब आ हाँ गया उसमें, सिक्रेसी के हाँ ऊपर ही है. बोलो बोलो। नो रखें 6262 हर्ष ना. भाई. हाँ 6262 से लेकर 6270. ओके 1 मिनट है. मिला नहीं तो मैं रख सकता हूँ. या हाँ रखो ना, आप रखो। नहीं रह गया. इसमें क्या एडजस्ट कर सकते हैं ना. 6262. હા વही, हाँ જ્યાં बराबर. પ્રાઇવસી છે ત્યાં અહંકાર છે ને ત્યાં કર્મો છે। हाँ प्राइवेसी है वो प्राइवेसी यानी यहाँ जो अलग बात बोलते हैं, वो अकेला कुछ करना चाहता है वैसा बोलना चाहते हैं। हाँ इसमें दादा वो सूक्ष्म में नहीं गया, मतलब प्राइवेसी को सीक्रेसी के साथ ही जोड़ा हुआ है इसमें. इस हाँ लेकिन ये सीक्रेसी बात अलग है, प्राइवेसी बात अलग है। लेकिन प्राइवेसी भी क्यों चाहता है, तो क्या अहंकार है वहां पर, हाँ हाँ खुद को पोषना चाहता है ना। राइट राइट राइट. देखो सीक्रेसी बात अलग है, प्राइवेसी बात अलग है। प्राइवेसी में उसको खुद को अहंकार को पोषने का है, इसलिए वहां कर्म है। राइट राइट. चलो आगे जाते ख्याल हैं. में है? हम्म. બોલો। જગત આખું સવા સપરાયેલું છે, ગુપ્તમાં જ સપરાયેલું છે. हाँ वो प्राइवेसी आने फिर गुप्त हो जाता है ना। गुप्त यानी कोई देख नहीं सके, ऐसा हो गया ना। बराबर. ये दूसरे को नुकसान नहीं करते हैं, लेकिन नहीं खुद नहीं का नहीं नहीं, दूसरे को अहंकार. नुकसान का सवाल नहीं है। गुप्त कोई देख नहीं सके। राइट. आदमी को प्राइवेसी क्यों चाहिए, तो कि कोई देख नहीं सके, कोई मुझे बोले नहीं कि ऐसा क्यों करता है। ख्याल में है ना। हाँ हाँ हाँ. इसलिए उसको चलो नीचे प्राइवेसी चलो. चाहिए ना, नहीं तो प्राइवेसी जरूर क्या थी। इसलिए तो बड़े घर हो गए, छोटे घर में बहुत मजा आती थी रहने की। हाँ अभी रह ही नहीं कुछ सकते. हाँ सीक्रेट रहता ही नहीं था, प्राइवेसी कुछ था ही नहीं, इसलिए मजा थी। अभी बड़े घर हो गए, प्राइवेसी हो गई, तो सब गुप्त हो गया, सब एक दूसरे को छुपाने लगे, खलास हो गया व्यवहार, सब सुख चला गया। राइट राइट. हाँ फिर बोलते मेरा पर्सनल है, आप इसमें ये मत करो, ले खलास हो मिस गए। यूज करते हैं प्राइवेसी, पर्सनल, ये शब्द यूज करके. हाँ शब्द सब मॉडर्न शब्द है, मॉडर्न बेवकूफ बराबर. बनाने के शब्द है।
राइट राइट अल्टीमेटली खुद की खुद का ही गलती अहित छुपाने करता के है, लिए शब्द वापरते हैं। अल्टीमेटली खुद का ही अहित करता है। तो जबरदस्त अहित करता है, जबरदस्त, इतना अहित करता है कि पूछो नहीं। तुम भाई थोड़ा नीचे लो, हाँ लो। पूरा पेज ले लो उसमें। हाँ, हाँ ગમે એટલા છુપા કર્મો કરો તોય ભગવાન તમારી સાથે છે, એ જાણે છે બધું જ. हाँ છુપું કર્મો ભગવાનથી નથી હોતું, એ તો हम्म clear है। खुद ही हाँ, करता वो है तो भगवान थोड़ी मैं करता। बोलता हूँ, मैं कभी कभी बोलता हूँ हिडन कैमरा आपके साथ है, सब देखता है। राइट राइट। तो उससे कुछ गुप्त रहता नहीं है, कुछ भी छुपा नहीं रहता है। हम्म। आप छुपा रखने की कोशिश करो, लेकिन वो जानता है कि आप छुपा रखने की कोशिश कर रहे हो, राइट। वो भी जानता है। સિક્રેસીની જરૂરત એ સંસાર કહેવાય। हम्म संसार માટે सिक्रेसी मतलब जे ये आपने बोल दिया ना, वो संसार के लिए चाहिए। हम हाँ, सिक्रेसी संसार નથી के लिए नहीं, અને भटकने के लिए चाहिए, ऐसा बोलो। हाँ हाँ वही, संसार में पड़ा रहने के लिए सिक्रेसी चाहिए। हाँ, भटकने के लिए। वही, सिक्रेसी रखोगे संसार में भटके। हाँ સિક્રેસી નથી અને એની જરૂરત નથી, ત્યાં સંસાર નથી। ક્લિયર હો ગया वो। नहीं। આ સિક્રેસીની લીધે બધું અટક્યું છે। મોક્ષ हाँ, એટલે ઓપન ટુ સ્કાય, ये दादा ने बहुत मतलब अच्छा शब्द यूज किया, ओपन टू स्काय, खुला ओपन टू आकाश। स्काई। એનો મોક્ષ માટે જલ્દી પાર આવે। आवे। તીર્થંકર સિવાય કોઈ સિક્રેસી रहित રહિત हो ही હોય नहीं। નહીં। તે આ તે આ અમારે हमारे કોઈ कोई સિક્રેસી सिक्रेसी નથી। नहीं। એટલે જ્ઞાની और तीर्थंकर सिवाय बाकी कोई सिक्रेसी होता नहीं है। होता नहीं है और रख नहीं सकता है। हम्म। જેને હા, જેને છુપું રાખવાનું કોઈ છે જ નહીં, જ્યાં છુપું છે જ નહીં, ત્યાં કલ્યાણ થઈ જાય, ત્યાં જ ભગવાન કાયમ રહેતા હોય। रहता हो। સિક્રેસી ગઈ એટલે ઓપન માઇન્ડ થઈ ગયું। જ્યાં हम्म સિક્રેસી છે ત્યાં હજુ ઓપન માઇન્ડ છે નહીં। है नहीं। કોઈ પણ વાતની સિક્રેસી ના હોય ત્યારે બોલતું ઉપનિષદ થાય। ये भी हाँ, बहुत बड़ी मना बड़ा बात बोल दिया इसमें, बड़ी बहुत बात बोल बड़ा दी। बात बोला, बहुत बड़ा बात बोला। उपनिषद मतलब उनका शब्द उपनिषद जैसा निकलेगा। हाँ, लोगों का कल्याण कर देगा। वो दादा की वो है ना, जेने एक ज शब्द शास्त्र बने, हाँ, बस 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 बस। उसी हिसाब से हम्म ये लिखा है ना शास्त्र। नीचे लो थोड़ा, बराबर છે આટલું જ છે। ये जो आपने एक टाइप का कपट के साथ जोड़ा हुआ है, राइट? ये सीक्रेसी मीन्स कपट। सिक्रेसी यानी कपट, और क्या। और आपने गुना अरे को आपके सामने कवर कर करे तो दिया। भी आप पकड़ नहीं सकते साहब। हाँ, वो ऐसा व्यवहार बताते हैं कि आप पकड़ ही नहीं सकते। राइट राइट। ख्याल में आया ना। आपको लगेगा अच्छा व्यवहार है। राइट। मेरे को मैं- हम लोग जा रहे थे अभी टूर पर, तो साथ में सब 4-5 जन थे। फिर मम्मी भी थी। तो एक जन ने कहा कि मम्मी जी आप आगे रहो, आगे की सीट पर बैठो, आपको अच्छा कन्वीनियंट रहेगा, बहुत अच्छा रहेगा। हम्म। तो एकदम पीछे पड़ गया, ऐसा एक बार नहीं बोला, 4-5 बार बोला। हम्म। तो मैं बोला ऐसा क्यों इतना बोलते, चलो इतना आग्रह करता है, इतनी इनको पढ़ी है अपनी मम्मी के लिए, तो अच्छी बात है, बहुत अच्छी बात है। तो मैंने मम्मी को आगे बिठाया। फिर मालूम पड़ा कि वो तो उनको सो जाने का था, इसलिए पीछे बैठे, पीछे बैठने का था इसलिए मम्मी को आगे बिठाया। मतलब इंटेंशन कुछ अलग। और व्यवहार कितना अच्छा है हाँ, कि भाई आप आगे बैठो। समझ में आया। आगे बैठो, अच्छा देखोगे बाहर। हाँ, नहीं आपको अच्छे रहेगा, अच्छा रहेगा। हाँ वही बात, सीनरी देखो हाँ, बाहर की।
हाँ, और ये आप सो ऐसा है, जाए ऐसा ऐसा चीज है, पकड़ नहीं सकते आप, सामने हो तो भी नहीं पकड़ सकते, बोल भी नहीं सकते कुछ, ख्याल में है ना। हाँ हाँ, बहुत है बहुत। फिर आप ही बोले, अपन बोले नहीं 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 आप आगे बैठ जाओ, अरे भाई मैं तो आपके अच्छे के लिए बोल रहा था, ऊपर से अपने को डांट पड़े। समझ में आई बात? हाँ हाँ हाँ, हाँ, कुछ भी नहीं बोल सकते अपन, बराबर फंस जावे, दोनों बाजू फंस जावे। बराबर। हाँ, खुला कपट और और सीक्रेसी ना हो तो शब्द उपनिषद कर तरक निकलेगा। ना निकले, ऐसा बहुत है। सर। सुबह साहब, ये सब प्रकृति की बातें है, प्रकृति को छुपाओ मत, बस ऐसा बोलना है, ओपन हो जाने दो उसको, जैसा है वैसा ओपन हो जाने दो। हाँ हाँ हाँ। हम बाहर से लोग आते हैं ना तो थोड़ा इधर उधर हो जाते हैं, ख्याल में है ना, क्योंकि जैसा है वैसा रहो, कोई फिक्र नहीं है। और जल्दी निकलेगा, खुला होगा तो। हाँ, अपने नहीं को खुला कहाँ होगा रखने तो, का बैग भर के। खुला होगा तो छुपाते क्यों है अपना, ये देह का भाग है ना, देह का भाग है ना, देह के हम्म। रक्षण के लिए छुपाते हैं सब। ठीक है, हाँ हाँ, अल्टीमेटली चलो, वही सच्चिदानंद करना सच्चिदानंद, बहुत अच्छा बहुत अच्छा। उस पे है। कविराज ने पद लिखा है, छुपा राखवा पड़े हाँ છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ। ऐसा पद है, पढ़ना, बहुत अच्छा पद है। हाँ हाँ, मैं एक्चुअली बोलने वाला था, भरत भाई चला गया तो नहीं हाँ तो उसको 2 लाइन गाने के लिए बोलने का था। हाँ, यही ठीक है, यही पद ओके, को ही जय बोल। सच्चिदानंद, हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके ओके, थैंक यू थैंक यू। जय सच्चिदानंद प्रशांत भाई। सच्चिदानंद, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્चिदानंद, મારે બોલો બોલો સાહેબ। મારો એક ક્વેશ્ચન છે. આપણે હમણાં કીધું ને કે ઘણી સરળતા હોય કે અધીનતા હોય ત્યારે પેલું વ્યવસ્થિત શક્તિનું સમજાય. તો આપણે હવે અધીનતા અને જે સરળતા છે એ 5 આજ્ઞા પાલનના પ્રોસેસમાં રાખવાની, ચરણોવિધિ જે કીધું છે દાદાશ્રીએ રેગ્યુલર કરવાનું, 5 એટલે આજ્ઞાથી જ સરળતા ઊભી થાય ભાઈ, 5 બરાબર આજ્ઞાથી સમર્પણતા અને સરળતા ખુલ્લી થાય અને એનાથી પછી કામ થાય। બરાબર. કારણ કે નોર્મલ જે વ્યવહાર હોય એ વ્યવહારમાં આપણને જાગૃતિ ના રહે એટ એ ટાઈમ. ફાઇલ છે એવું પહેલા ગોઠવીએ, પણ પછી જ્યારે કામ કરવા બેસીએ, ફોર એન એક્ઝામ્પલ કંપનીનું કામ હોય ત્યારે તો આપણું ચિત્ત એ કામમાં જ હોય છે. ત્યારે એટ એ ટાઈમ એ સેટિંગ રહેતું નથી કે ભાઈ ધીસ ઇઝ ફાઇલ એન્ડ મારે આઈ હેવ ટુ હા, એ તો ફિનિશ. ગોઠવતા ગોઠવતા થાય ને, તરત ના થાય, તરત થાય તો બહુ પૂંછાડી કહેવાય, ડેવલપ કહેવાય। બરાબર આપણે તો માર ખાધા પછી થાય એવું છે, એવો માલ લઈને આયા છે ભાઈ। એટલે ગોઠવતા 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 એમ પછી ધીરે ધીરે ખબર પડે કે ભાઈ પહેલા ગોઠવો પછી બીજું, નહીં તો આપણે કન્સિડર જ નહોતું કરેલું આ બધાને, કોઈ વસ્તુને, કે આપણી આટલી બધી ભૂલો થાય છે એવું કન્સિડર ના હોય, એટલે ચાલ્યા કરે એવી રીતે। જેમ જેમ ખબર પડે ભૂલો કેટલી થાય છે તેમ તેમ એ ગોઠવતો જાય ઓછી ભૂલ કરવા માટે। બરાબર. બરોબર, અને જે આજ્ઞા પાલનનો પ્રોસેસ છે એ પ્રજ્ઞાથી છે કે બુદ્ધિ છે એનો પ્રજ્ઞાથી જ હું થાય, પ્રજ્ઞાથી જ થાય, પ્રજ્ઞા ચેતવે ને, પ્રજ્ઞા ચેતવે, એટલે જેમ તમે આજ્ઞા પાડો તેમ પ્રજ્ઞા શાર્પ થાય, શાર્પ, એટલે વધારે ચેતવે, વધારે ચેતવે એટલે વધારે આજ્ઞા મારો, વધારે ભૂલ દેખાય અને વધારે પ્રજ્ઞા પ્રાપ્ત, એવું અનોન્ય છે। હા, બરાબર. પ્રજ્ઞા શાર્પ થવી જોઈએ, જેટલી તમે આજ્ઞા વધારે પાડો, પોતાની ભૂલ વધારે દેખાય, એટલી પ્રજ્ઞા શાર્પ થાય। ઓકે. અને બીજું જે આપણે હમણાં કીધું સિક્રેસીનું, ફોર એન એક્ઝામ્પલ ઓપન થવાનું. સો સપોઝ આપણે ઓપન થઈએ, ફોર એન એક્ઝામ્પલ કહીએ મિસ્ટેક્સ, અને એનો મિસયુઝ જે થાય, કાં તો એનું હા, ઇન્ટરપ્રિટેશન અલગ રીતે થાય, તો હા, પછી ઇન ધેટ કેસ શું કરવું કે ના, દાદાશ્રીના. એ બધાને નહીં કહેવાય ભાઈ, બધાને ના કહેવાય, જોજો, મહેરબાની કરજો,
તમને જ્યાં લાગે કે મારું આ વાંધો નહીં આવે તો જ કહેવાનું, નહીં તો દાદા ભગવાનના ફોટોમાં કહી દેવાનું, નહીં તો બગીચામાં જઈને એકલાએ બોલી નાખવાનું. પતી જાય વાત. એ દાદાશ્રીનો ખ્યાલ આવે ને ફોટો કે સામે કદાચ ચાલે. એવું આલોચના કરવા વાળું કોઈ પાત્ર જોઈએ, એટલું પ્યોર પાત્ર જોઈએ કે આપણું વાંચવાથી એને અસર ના થાય. હમ. આપણું વાંચવાથી એને બરાબર. અસર થતી હોય તો એ આલોચના કરવાને લાયક નથી. ખ્યાલ આવ્યો. એટલે ખ્યાલ આપણે આવ્યો. આપણા મનમાં આપણે મહી બેઠેલા ભગવાનને કહી દેવાનું, ભગવાન આવી ભૂલો થાય છે, મને પોસાતું નથી, અમને ગમતું નથી. ઓકે, સમજી ગયો. બગીચામાં જઈને કેવું, ટોયલેટમાં કેવું, કે કોઈ ના હોય ત્યારે રૂમમાં કેવું, પોતાની જાતની સાથે વાત કરવી, ત્યાં સુધી એવી રીતે કરવું. ઓકે. કારણ કે બીજાને કહેવા માટે બહુ શક્તિ જોઈએ, પણ એવા સરખા માણસ જોઈએ ને સાહેબ, નહીં તો મુશ્કેલી પડી જાય. બરાબર. કારણ કે હા, એટલે બીજાને એવું તરત experience નહીં કહેવાનું, ભાઈ મહેરબાની કરજો. ઓકે, સારું. ઓકે, દાદાશ્રીના ફોટા સામે કરીશું અને એમની જોડે વાતો સીધો હા, થઈ ત્યારે કરવાનું. કોઈ લાગે કે આ બહુ મજબૂત છે ને મને બહુ વાંધો નહીં આવે ને મારી કોઈ વાત આવી વીકનેસ ઉખાડે પણ નહીં ને એમને અસર પણ નહીં થાય, તો પછી કહેવાય, બહુ વાંધો ના આવે. ઓકે. પણ છતાં હું તો ના પાડું છું. હું ના, ના હું પાડું. સમજી ગયો. એ અમુક પાસ એક્સપિરિયન્સ પરથી આઈ હેડ મને થયું છે કે મિસયુઝ થયો હોય તો ના, પછી મિસયુઝ થાય જ. મિસયુઝ માણસ અવસ્થાની પર જાય નહીં ને ત્યાં સુધી થાય જ. ખ્યાલ આવી ગયો. અવસ્થાની પર જવો જોઈએ તો એને અવસ્થાની અસરો ના થાય ત્યારે નીકળી શકે, ને તો ના નીકળી શકે. બરાબર. એટલે એટલું પ્રગતિ બહુ મોટી હોવી જોઈએ. ઓકે, સારું. હા, જય સચ્ચિદાનંદ. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્યાંથી બોલો તમે? હું કેનેડા છું, વેન્કુવર થી. અચ્છા. ઓકે, ઓકે. બ્રમ્પટન પહેલા મિસિસાગા હતો, ટોરોન્ટો. અમે છેલ્લા અમુક 4-5 મહિનાથી અહીંયા વેન્કુવરમાં છું. ઓકે, ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તમે રહી ગયા હતા અમૃત પીવડાવવા માટે હજુ? હા, બોલો હા, બોલો. તમે આવો અને લાભ ના લેવાય એવું બને પછી તમે પાછા બોલો. પાછા 1 વીક પછી આવશો. જો બોલો. આ તમે આજે ડખો ઉપર વાત કરી ને અને વ્યવસ્થિત શક્તિ, તો દાદાએ આમાં દાદાવાણીમાં આપ્યું છે, એક જ પેજમાં છે, તો એના પર થોડો પ્રકાશ પાડજો. હા, બોલો ને. પેજ નંબર 5 છે સોહમભાઈ, દાદાવાણી મે 2019. મેં તમને મેસેજ કર્યો છે ને? અચ્છા, ગૌરંગ આનંદજીને કર્યો છે. મે દાદાવાણી મે 2019. એક જ મિનિટ. હા, અને પેજ કયું છે? નંબર પેજ નંબર 5. ઓકે. પરિજનજી વાંચું છું. હા, બોલો. એટલે આમ હેડિંગ બીજું છે, પણ આગળ આપણે વ્યવસ્થિત અને ડખો ઉપર આવશે. ચળ વિચળ થવાથી થાય ડખો. વ્યવહાર છે ત્યાં સુધી લક્ષ્મીજીની પણ જરૂર છે, તેની ના નથી, પણ તેની મહી તન્મયાકાર ના થવાય. તન્મયાકાર નારાયણમાં થાવ. લક્ષ્મીજી એકલાની પાછળ પડીએ તો નારાયણ ચીડાયા કરે. લક્ષ્મી નારાયણનું તો મંદિર છે ને. લક્ષ્મીજી કઈ જેવી તેવી વસ્તુ છે? લક્ષ્મીજી તો દેવી છે, વ્યવહારમાં ભગવાનના પત્ની કહેવાય છે. આ બધું તો પદ્ધતિસર વ્યવસ્થિત છે, પણ મહી ચળ વિચળ થવાથી ડખો ઉભો થાય છે. મહી ચળ વિચળ ના થાય ત્યારે લક્ષ્મીજી વધે. આ મહી ચળ વિચળ ના હોય તો એમ ના થાય કે શું થશે એવું થયું કે લક્ષ્મીજી ચાલવા માંડે. એટલે આ એક્ઝેક્ટ ચળ વિચળ એટલે ચળ વિચળ એટલે શંકા કુશંકા થયા કરે, આવશે કે નહીં આવે, થશે કે નહીં થાય, જોબ મળશે કે નહીં મળે, એમ કે છે. એટલે શંકાનો ભાગ, રાઈટ. શંકાનો ભાગ, સંકલ્પ વિકલ્પ થયા કરે. હા, એટલું સરસ લખેલું છે, જુઓ તમે આગળ વાંચો. જો આગળ થોડું આગળ લેને ભાઈ, તારા ઉપર લેને. જો ઉભા રહો, એક જ મિનિટ. નહીં, નીચે ઉપર. ચડ વિચડ વાળું ક્યાં આવ્યું? લક્ષ્મીજી તો દેવી છે, વ્યવહારમાં ભગવાનના પત્ની કહેવાય.
પછી તો આ તો તમે અહીંયા આવું લખ્યું છે, પણ ખરેખર ભગવાન શું કહે કે ભગવાનની પત્ની પાછળ પડે ને તો સારું ના લાગે, ઉલટું નુકસાન થાય આપણને, ભગવાન ચીડાઈ જાય, એવું દાદા બોલતા હતા. ઓકે. આ બધું તો પદ્ધતિસર વ્યવસ્થિત છે. શું કહે છે? પદ્ધતિસર વ્યવસ્થિત છે. એટલે દાદા ભગવાન શું કહે છે કે આ વર્ષે તારે કેટલા રૂપિયા આવવાના તે બધું વ્યવસ્થિત છે. પૈસા સાથે તમારો કોન્ટ્રાક્ટ થયેલો છે કે આટલા પૈસા તમારે મળશે અને આટલા નહીં મળે અને આટલા ચાલ્યા જશે. આ બધો કોન્ટ્રાક્ટ વ્યવસ્થિત છે. પણ અહીં ચડ વિચડ થવાથી ડખો ઉભો થાય છે. ચડ વિચડ એટલે શું? થશે નહીં થાય, થશે નહીં થાય, શંકા. અહીં ચડ વિચડ ના થાય ત્યારે લક્ષ્મીજી વધે. એટલે સ્થિરતા રહેવી જોઈએ, સ્થિરતા. આમાં ચડ વિચડ ના હોય તો એમ ના થાય કે શું થશે એવું થયું કે લક્ષ્મીજી ચાલવા માંડે. હા, લક્ષ્મીજી ચાલવા માંડે પાછું. શું થશે એટલે શંકા કરી ને તમે. હા હા, એટલે શંકા કરી એટલે પોતાની જાત પર વિશ્વાસ નથી તમને હજુ. રાઈટ. એટલે શું થશે ના થવું જોઈએ. શું થશે તો બહુ મોટું નુકસાન છે. ભગવાનની હાજરીમાં ભગવાન કહે છે હું તારી સાથે છું અને તને એમ થાય શું થશે, કઈ જાતનો છે તું. એટલે ઇટ ઇઝ a very very great insult to the God. રાઈટ. એના માટે પછી લક્ષ્મીજી ચાલ્યા કરે કે આ મારા ભગવાનને માનતા નથી તો મારે હું આજ રહેવાની જરૂર છે. બરાબર ને? રાઈટ રાઈટ. તમને પડી કે ના પડી? હા, પડી બરોબર. વેરી ગુડ. ચાલો, પડીને ચાલી નહીં જાય ને? નહીં ચાલે, બિલકુલ નહીં. નીચેનું લો પેજ સોમભાઈ. હે? નીચેનું પેજ લો. હા. વ્યવસ્થિત ની સત્તા સમજે તો ના રહે ડખો. ડખો, કરેક્ટ. પૈસા કમાયા તેને જગત પૂરણ કહે છે. ખોટ જાય કે ખર્ચાઈ જાય ત્યારે ગલન થઈ ગયા કહે છે. હકીકતમાં કમાયા કે ખર્ચાયા તે બેવ ગલન છે અને પાછું વ્યવસ્થિત ને આધીન છે. હવે આ જગત ને શી રીતે સમજાય? જો વ્યવસ્થિત ની સત્તા સમજી જાય તો પોતે તદ્દન નવરો પડી જાય. આ બહુ મોટું વાક્ય છે. હા, વ્યવસ્થિત ની સત્તા સમજી જાય તો પોતે તદ્દન નવરો જ પડી જાય. હા, આ વાક્ય ફરી વાંચવાનું, 5, 10, 25 વખત વાંચવાનું. કે વ્યવસ્થિત ની સત્તા સમજી જાય તો પોતે તદ્દન નવરો પડી જાય. કારણ કે કરવાનું કશું રહે નહીં. હા, અહંકાર જ નહીં બિલકુલ કશો વાતનો. હા, કશું ચલાવવાનું જ નહીં. ખાવાનું આવશે, બધું ફર્સ્ટ ક્લાસ થશે. રસોઈ એની મેળે આપણે બનાવીશું, ફાઇલ બનાવશે, કોઈ બધું એની મેળે બધું ફર્સ્ટ ક્લાસ ચાલ્યા કરશે. પણ પછી એમ કરીને પોતે કે વ્યવસ્થિત કરશે એવું ના બોલાય. હા, એવું ના બોલાય પાછું. કારણ કે ફાઇલ નંબર 1 પણ વ્યવસ્થિત શક્તિના આધીન છે. એટલે ઉપરનું હેડિંગ છે કે ડખો વ્યવસ્થિત શક્તિ કરતા છે, ડખો કર્યો તેનું નુકસાન છે. હા, એટલે વ્યવસ્થિત ક્યારે સમજાશે કે ડખો નહીં થાય ત્યારે વ્યવસ્થિત સમજાશે. પણ આ બધું બહુ મસ્ત છે. જો વ્યવસ્થિત ની સત્તા સમજી જાય તો પોતે તદ્દન નવરો પડી જાય. એટલે ફાઇલ નંબર 1 પણ વ્યવસ્થિત શક્તિના આધીન છે. એટલે જમતા પહેલા 10 વાગે ઉભું જ થાય. ચાલો રસોડામાં જઈએ, લોટ બાંધીએ, શાક કાપીએ, શાકનો વઘાર કરો, આમ કરો, તેમ કરો, અને પછી જમવા બેસે સરસ રીતે. પોતે એમાં કશું કર્યું નથી. પણ પોતાને શું લાગે છે કરતા ક્યાં હોય? આ મેં કર્યું ને. એટલે પણ તે નથી કર્યું, ફાઇલ એકે કરેલું છે ભાઈ. હા, બસ આ ડખો છે. આ ડખો છે મોટો. જો એટલે બહુ સરસ લખે. જો વાંચો આગળ. પછી પોતાના સ્વરૂપમાં જ રહી શકે. આટલી વાત તમે જાણો તો પછી તમને ડખો ના રહે ને? ના રહે ને. તમે આ વાત ભૂલી ના જાઓ અને જગતના લોકોને શીખવાડ કરીએ તો એ ભૂલી જાય. કારણ કે તેઓ કસાય સહિત છે અને કસાય સહિત વાળાને કશું કાબુમાં ના રહે. ઉદય કર્મમાં અહંકાર કરે ડખો. આપણા મહાત્માઓને માટે વાત નથી, પણ હવે જગતની અંદર તો બધા કર્માધીન જ છે ને.
કર્માધીન જ છે બધાએ, અને કમ્પ્લીટ કર્માધીન જ ચાલુ છે ને? ના, એવું નથી. કર્માધીન એક અવતાર માટે છે. હવે એમાં નવું કરી શકે પોતે. ના, એમાં નવું કર્યું હોય તે પ્રમાણે આવતે ભાવ ફેરફાર થાય, અને એમાં તો પોતે સ્વતંત્ર રહે છે. પણ આ એક અવતાર માટે ઉદય કર્મ છે. એમાં અહંકાર ડખો કરે છે, એ નવું ફેરફાર કરી શકતો નથી. રાઈટ. એ જગતના માટે જેના હજી અહંકાર હા પૂરેપૂરું સાબુત ઊભું છે એના માટે છે. અહંકાર છે ત્યાં સુધી ડખો દખલ કર્યા જ કરે. કર્યા જ જે કરે, કોઈ પોતાનું અસ્તિત્વ જવા ના દે ને ભાઈ. હા જવા ન દે. એટલે જે કઈ જીવનમાં થઈ રહ્યું છે તે પાછલા કર્મના હિસાબે થઈ રહ્યું છે. પ્રશ્ન કર દાદાશ્રી. હા, બીજું છે શું તે, અને નવો હિસાબ ના બાંધીએ એટલે કશો વાંધો જ નથી. એટલે હવે આપણે નવો હિસાબ નથી બંધાતો, પણ ઓલો અહંકાર ડખો કરવાની જે એની અધ્યાસ છે જૂનાની ત્યાં અંદર આપણે ડખો કરે ચાલી છે, શકીએ. જૂનાની અંદર. જૂનાની અંદર કરે છે. અને જો ત્યાં વ્યવસ્થિત શક્તિ કરતા છે તો નવરાજ પડી જઈએ. યાર, એ વ્યવસ્થિત શક્તિ એક્સેપ્ટ નથી કરતા, એ જ ડખો. એ જ ડખો. રાઈટ. હા, એટલે વ્યવસ્થિત શક્તિ સમજવી હોય, સમજાઈ જાય તો પછી ડખો રહે જ નહીં. તો ડખો એટલે ચારે બાજુથી સમજવું પડે, એક એંગલ થી ના સમજાય એમ. ના સમજાય. હા. એમ. રાઈટ. અને એક પેજ નંબર 4 પર એક પેજ છે, એ જરા સમજાવો. હે હે પુણ્યનું એક તમે આગળ વાત કરી હતી ડખા ઉપર. હા, પુણ્યનું ફળ સમજે તો ના રહે ડખો. પેજ શું? નંબર 4 પર. પુણ્યનું ફળ સમજે તો ના રહે ડખો. આ તમે હમણાં આગળ વાત કરી ને એના ઉપર જ છે. આ હા શેઠ આખી જિંદગીમાં 25 લાખ લઈને આવ્યા હોય, તે 25 લાખના 22 લાખ કરે છે, પણ વધારતા નથી. વધે ક્યારે? હંમેશા ધર્મમાં રહે તો. પણ જો પોતે મહી ડખો કરવા ગયો તો બગડ્યું. કુદરતમાં હાથ ઘાલવા ગયો કે બગડ્યું. લક્ષ્મી આવે છે અને એ એમ જાણે કે આ તો રેતીમાંથી લક્ષ્મી આવે છે, એટલે એ રેતીને પીલ પીલ કરે છે, પણ કશું મળતું નથી. લક્ષ્મી એ તો પુણ્યનું ફળ છે, ખાલી પુણ્યનું જ ફળ છે. મહેનતનું ફળ હોત ને તો બધી મજૂરોનો હાથમાં જ ગઈ હોત, અને અક્કલનું ફળ હોત ને તો લોખંડના વેપારીને જોવા કોઈ અક્કલ વાળા નહીં તો બધી લક્ષ્મી ત્યાં ગઈ હોત. પણ એવું નથી. લક્ષ્મી એ તો પુણ્યનું ફળ છે. એટલે આ પુણ્યનું ફળ જે કીધું છે ને, તો એમાં મહેનત છે એ થાય છે, એ પણ વ્યવસ્થિત ના આધીન થાય છે. એવું પુણ્યનું ફળ છે, પુણ્યના ફળે લક્ષ્મી મળે છે, પણ મહેનત અહીંયા છે ને. એક શેઠ મને કહે કે આ મારા છોકરાને કશું કહો ને, મહેનત કરવી નથી, નિરાંતે ભોગવે છે. તો મેં કહ્યું કશું કહેવા જેવું જ નથી ને. એની પોતાની ભાગની પુણ્ય ભોગવતા હોય છે, એમાં આપણે શું કરવા ડખો કરીએ? બરોબર. ત્યારે મને કહ્યું કે એમને ડાયા નથી કરવા. મેં કહ્યું જગતમાં જે ભોગવે છે એ ડાયો કહેવાય. બહાર નાખી દે એને ગાંડો કહેવાય. મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય. પણ મહેનત કરે છે એને અહંકારનો રસ મળે છે. હા, આ શું છે? આ મહેનત કરે છે એને અહંકારનો રસ મળે ને. એ મહેનત કરે એટલે મેં મહેનત કરી એમ બોલે ને. અચ્છા, ઈ વાળો અહંકાર એનો. હા, મેં મહેનત કરી, મેં મહેનત કરી, ગર્વરસ થયો ને. હું મહેનત કરીને કમાઉં છું, પણ મહેનત કર્યા પછી એ લક્ષ્મી મળે છે એની ગેરંટી નથી ભાઈ. હા, એની ગેરંટી નથી. હા, એટલે અને ઓલો પુણ્યનું ફળ ભોગવવા છે. જ આવેલો છે. હવે ભોગવવાળા એને જ ડાયો ભગવાન કહે છે. તું એને શું કામ ગાંડો કહું છું? હા, કારણ કે એને પુણ્ય કરીને લાવ્યો છે, એને ભોગવવા માટે જ પુણ્ય કરી છે. રાઈટ. એટલે પુણ્યના આધારે એ ભોગવે છે. એમાં આપણે સમજીએ છીએ એ ભોગવે છે, એવું નથી. પુણ્યના આધારે ભોગવે છે. હા. એટલે એમાં એમ એને કે શું ને ક્યાં માથાકૂટ કરવા જવાની? હા, એટલે આપણે ધીરે ધીરે વ્યવહારમાં સમજાવવું પડે એને, બીજું તો શું. હા, એટલે વ્યવહારમાં એવું ઘણી વાર ભાષામાં બોલે છે કે આ તો
બાપાનું છે એટલે ખાય છે આ બેઠો બેઠો. હા, પણ ખરેખર બાપાની પાસે એના પુણ્યને આધારે આવેલું. હા, રાઈટ. અને જો તારી બાપો ત્યાં એમ કે જન્મ્યો શું કામ? હા, અલા, એનું પુણ્ય હતું એટલે તારી ત્યાં જન્મ્યો. ક્રેડિટ હમ, કાર્ડ લઈને આવેલો છે બાપાનું. હા, credit. હા, અને જો બાપો એમ કે મારું ખાય છે તો પછી એનો ડખો કહેવાય, રાઈટ? એ ડખો કહેવાય. હા, પણ એવું બહાર વ્યવહારથી બોલવું પડે. હા, એવું વ્યવહાર નહીં તો બગડે. વ્યવહારથી બોલે ને તો એને કંઈક થાય, એને કંઈક ચેન્જ થાય તો હા, સારી વાત છે. નહીં તો ગેર ઉપયોગ થઈ જાય બધું. હા, ને તો લોકો પછી એ જ વસ્તુનો દુરુપયોગ કરતા જાય કે હું તો મારું વ્યવહારનું લાયો છું, પુણ્યથી લાયો છું, તમે શું છો, આમ છો, તેમ છો. વ્યવહાર બગડી જાય. એટલે હા, એવું આ તો ના આપણે કરાય. સમજવા બૂમો માટે પાડવી પડે. મહાત્માઓને કે હા, ત્યાં બૂમો પાડવી પડે. અહંકાર વાળો ભાગ સમજી લેવાનો આપણે. હે? અહંકાર વાળો ભાગ જ ખાલી સમજી લેવાનો છે આમાં. હા, બસ 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 બસ. બરાબર, બસ સરસ. બ- જય સચ્ચિદાનંદ. બરોબર. બરાબર બરાબર. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. રેખાબેન, જય સચ્ચિદાનંદ. ચલો સોમભાઈ, એક છેલ્લો સચ્ચિદાનંદ છે, હવે. લઈ લઈએ ફટાફટ. છે કોઈ? હા, એક છે રેખાબેન. હા, લે આપી, ચાલ લઈ લે. રેખાબેન, ના પતી ગયું. જય સચ્ચિદાનંદ ના, બોલો પરેશરાવજી. બોલો રેખાબેન. અરે રેખાબેન ને તો જવાબ આપવો પડે ભાઈ. માંડ માંડ તો આવે છે યાર. ના 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 આવું આપણને નથી. એમના દર્શન થાય જ માંડ હજુ માંડ તો તો. પહેલેથી બેઠી હતી પણ અંદર બહાર થઈને એટલે છેલ્લી થઈ ગઈ. વાંધો નહીં, બોલો બોલો, પૂછી લો, ચાલો. પણ આજે ડખો માટે જ બહુ સમજવું હતું. કેમ પણ ડખો? તો તમારી સાથે ડખાનો સત્સંગ કેટલો બધો થયો છે કામરેજ મંદિર પર. હું તો ભૂલી જાઉં છું ને. તકલીફ તો ત્યાં થાય છે બધી. કઈ વાંધો નહીં, ભૂલી ગયા. તમારી અંદર પડેલું છે, કામ લાગશે બહુ. પણ ડખો કર્યા કરું છું એનું શું? એટલે એને ના, તમે ડખો કોણ કરે છે? રેખા. તમે કોણ? હું તો શુદ્ધાત્મા છું. બસ, એટલે ડખો બંધ થઈ ગયો. તો ડખા કરનારને જાણે એટલે એ ડખો સમજવાની બંધ થઈ કોશિશ ગયો. કરતી હતી. બહુ સરસ કીધું તમે. એ મને હવે હું શુદ્ધાત્મા છું એ પણ બહુ રહે છે. પણ આ હા. ડખોનું શું છે કે બધા થોડુંક બધું બધાને કહી જવાય છે કે આમ કરો, આમ કરો, આમ નહીં કરો. એટલે એ બધું ડખામાં જ આવે ને બધું. એ એટલે ડખામાં ના આવે. તમે રેખાબેન થાવ તો ડખો કહેવાય ને. તમે શુદ્ધાત્મા છો એટલે રેખાબેન કહે છે તેને તમે જાણો એટલે ડખો ગયો. ઓકે, સરસ. હા, ખ્યાલ તો આવે ને? પછી હા 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 તો પછી ઘણું બધું ક્લિયર થઈ જાય કરીને. હા, બરાબર. બધું પતી ગયું. આપણે કશું રહ્યું નથી. જલસા કરો ને મજા કરો બાપા. ના, કારણ કે મને છે ને હમણાં થોડું 2-4 એવા એક્સપિરિયન્સ થઈ ગયા કે મને ગાડી લેવાના હતા ને નવી. તો પેલું મારા સન કે ના આ લઈ જાય. એટલે મેં કીધું કે ના, મને એ નહીં ચાલે, મને આ જ જોઈએ છે. એટલે મેં ધક્કો હા. કર્યો એટલે એને આખી બદલવું પડ્યું બધું એમ. એટલે પછી ના મેં ના, કીધું કશો વાંધો ધક્કો નહીં. એમાં કેમ? શું વાંધો છે? હા, એટલે ધક્કો ના કહેવાય ને. એટલે પેલું મેં અરે, ડખો કહેવાય કે ના કહેવાય, ડખો કરનારને જાણ્યું હોય એટલે હું ડખો ઉડી ગયો, પતી ગઈ વાત. એટલે પછી હા, એટલે રેખાએ ડખો કોને મને કહેવાય? એવું ડખો થાય કરનાર હોય તો ડખો કહેવાય, નહીં તો કશું નહીં, પતી ગઈ વાત. ડખો કરનાર હોય એટલે શું? હું સમજી નહીં. ડખા કરનારને તમે જાણો કે આ હું શુદ્ધાત્મા છું અને આ હા હા આવું ચંચુપાત કરે છે એટલે હમ તમે એને જાણો એટલે ડખો ઉડી ગયો. સરસ, બહુ સરસ છે. અને એટલે એક આપણે એને જાણવાનું કે આ તું પછી ધીરે એને કેવી આપવાનું. હવે બહુ ડખો ડખલ ના કરીશ ને, હવે તારા ભાગનું તને મળવાનું જ છે. હું કેમ માથા હા, કુટર? પણ કોઈ વાર છે ને આમ જયારે પેલો નશો ચડે આમ બધું કોઈને કહેવાનું. કોઈને આમ કોઈ કઈ ના કરતું હોય તો કે કેમ તે પેલીને નહીં બોલાવી, કેમ તે આમ નહીં કર્યું. પછી મને એમ થાય કે એ રેખા તો તારા શું શરૂઆતમાં કામ એવું જ હતું? હોય બેન. પછી હા, ધીરે ધીરે ઓછું થઈ જશે. અચ્છા, જેમ જેમ જાણતા જશો ને ડખા કરનારને એટલે ઓછું થઈ જાય. અચ્છા, હા, ઓકે. સરસ. ઓકે. અને એક નાનું પૂછવું તું. આપેલું હા. આમાં સેન્ટેન્સ આવેલું, સંસાર આધાર છે ત્યાં સુધી મિથ્યાત્વ સંસાર. સૂઝ વિનાશી ચીજોમાં જ સુખ ખોળે. અને જ્યારે હા. સાચું અવલંબન મળી જાય તો હા. પછી સમ્યક સૂઝ ઉત્પન્ન થાય. એટલે સૂઝ ઉત્પન્ન થાય એટલે શું? સૂઝ ઉત્પન્ન થાય એટલે સૂઝ પહેલા તો સૂઝ કોને કહેવાય? તો કે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં તમને એવું અંદરથી રસ્તો મળી જાય કે તમે એમાંથી નીકળી જાઓ. તો એ રસ્તો કેવી રીતે પડે? આપણે એમ જ દાદાને પેલું ના, એ સૂઝ હોય, સૂઝ હોય, અંદર સૂઝ હોય. એ અચ્છા, તમારા કેટલાય ભવોની અંદર કમાણી હોય. ઓકે.
એ સૂઝ એવી દરેક માણસને દરેક જીવની અંદર સૂઝ હોય. અચ્છા. ખ્યાલ તો આવ્યો ને? ત્યાં પણ સુધી પણ વિચારવા. જ્યાં સુધી ટેકાવાળા અવલંબન વાળા સુખ છો અથવા તો બહાર સુખ માનો છો ત્યાં સુધી સમ્યક સૂઝ ના હોય. સમ્યક સૂઝ ક્યારે થાય? તો કે આત્મામાં જ સુખ છે એવું પાક્કું થઈ જાય, એવો અનુભવ થાય ત્યારે સમ્યક સૂઝ ખુલ્લી થાય કે એમાં કોઈ વસ્તુનું અવલંબન નથી. ઓકે, તો એ તો પછી આપણને અંદરનું જ્યારે ખુલ્લું થાય પછી થાય ને, એટલે આપણને એ તો અનુભવ થોડું થાય થોડું પછી. ખુલ્લું થયું છે, થોડું ખુલ્લું ઓકે. થયું છે, પણ સ્પષ્ટ ખુલ્લું નથી થયું, અસ્પષ્ટ ખુલ્લું થયું છે. સુખ તો એ આવે છે, સુખ અ- આવે છે, પણ કેવી રીતના આવે છે, કઈ રીતે આવે છે એ સમજણ પડતી નથી. ઓકે. નથી. હું શુદ્ધાત્મા બહુ સરસ બોલીએ છે, રે પણ છે સરસ, ઘણા સંજોગોમાં રહે છે, સુખ આવે છે, પણ આપણે ખબર આપણે નથી પડતી સુખ કેવી રીતે આવે છે તે. હા, અને ઘણું કામ આપણું ઈઝી તો એ એટલે એ સૂઝને હિસાબે એવું થયું હોય એ એવું. એ એ એ સમ્યક સૂઝ ખુલ્લી થઈ એટલે આ જ્ઞાન મળ્યું ને એટલે સમ્યક સૂઝ ખુલ્લી થાય, અને હા. સમ્યક સૂઝ ખુલ્લી થાય એટલે બધા કામ ધીરે ધીરે બધા આરામથી પતી જાય. આપણે એટલું બધું એમ થાય કે હાલા આમ પહેલા હોય તો એમાં જેટલું ટેન્શન થતું હતું જે કામોમાં, હા ટેન્શન હા વગર આમ એકદમ ઈઝી બધું થઈ જાય. કોઈ તો હા આટલું ઈઝી કેવી રીતે થયું યા કર્યું. ઓકે. બધું ઈઝી થઈ જાય, ઈઝી થઈ હા. જાય, કારણ કે તમારે છૂટવાનું જ છે હવે. હા, પણ એટલે એ તો આમ ઘણી વાર એના માટે આપણને ઉકળાટ થાય, ઘણી વાર આપણને આમ થાય કે આપણે આમ કરીએ, પછી આપણે ઘણી વખત હવે થોડું હવે હમણાં એવું થાય છે, ઓકે થઈ જશે, જે થશે થઈ જશે, જે વ્યવસ્થિત હા, કારણ બધું કે હશે તે થઈ જશે. પૂતગલની વેલ્યુ ઓછી થઈ, પણ એવું રેખાબેનની વેલ્યુ દેખાતી ઓછી નથી. થઈ, શુદ્ધાત્માની વેલ્યુ ભૂતકાળની વધી. ઓછી, પણ હવે અંદરથી ઠંડક બહુ લાગે છે થોડી. એટલે શુદ્ધાત્માની વેલ્યુ વધી એટલા માટે બેન. ઓકે. અચ્છા. હા, તો એ આપણો પ્રોગ્રેસ કહેવાય એટલે. બહુ મોટો પ્રોગ્રેસ કહેવાય. ચલો સર, કારણ કે હમણાં છે ને છેલ્લા 1 મહિનાથી હું બહુ બહાર ફરું છું, મારું એટલે સોશિયલાઇઝ છે, એટલે એ મારું તો આ કંઈક રેખાબેન ફરે છે. હા, રેખાબેન ફરે છે, પણ એટલે હા રેખાબેન ફરે છે ને એટલે એને બધું આ સત્સંગ આ તે બધું થોડુંક ઉપર મુકાઈ ગયેલું હતું બધું, પણ ના આ ઉપર બધું થતું હતું ત્યાં પણ એમ બધું રહ્યું, બહુ બધું સ્મૂથ જ રહ્યું. રાઈટ. પણ બધું આજ્ઞા વાપરવાની તો બહુ મજા આવશે. હા, આજ્ઞા વપરાય છે, અમુક જગ્યાએ તો બસ બધે બસ બસ વપરાય છે. બસ અને ગમે ત્યાં જાઓ આજ્ઞા વાપરવાની. સ્વિટ્ઝરલેન્ડ જાઓ, રામાલેન્ડ જાઓ, શ્રીલંકા જાઓ, અમેરિકા જાઓ, લંડન જાઓ, મહાવિદે જાઓ, ગમે ત્યાં જાઓ, આજ્ઞા વાપરવાની. હા, હવે આજ્ઞાને છોડવાની નહીં. પૈસા ના હોય તો ઓટોમેટિક ચાલશે, હા, પૈસા નહીં વાપરો તો ચાલશે, આજ્ઞા વાપરશો તો બધું આવી રહેશે સાથે. આજ્ઞામાં તો એટલે સંભાવે નિકાલ, પછી તમે વ્યવસ્થિત રીચ થઈ ગયા, તમે રીચ થઈ ગયા, અંબાણી કરતા પણ રીચ થઈ ગયા. તમે અંબાણી કરતા પણ રીચ થઈ ગયા. હા, એ કદાચ કહી શકાય, થોડું મેન્ટલમાં આપણને પીસ લાગે છે અરે બધું એટલે. તમે તો ટેન્શન વગરના થઈ ગયા, અને એ ટેન્શન વાળો દિવસે દિવસે ને ટેન્શન વધતું જાય છે. સાચી વાત છે. હા, એટલે બહુ જોરદાર છે. રેખાબેન ને થપથપાવજો, ધન્ય છે રેખાબેન, કલ્યાણ થઈ ગયું તમારું. હવે છોડતા નહીં ભગવાનને, એમ કહેવાનું. લાગે છે એટલે, પણ આમ એમ થાય છે કે કઈ કરાતું નથી, એ બધું થાય, પણ આમ અંદર થોડું ઠંડક રહેતી હોય એવું લાગે છે કરીને, એટલે અરે બહુ, તમે જુઓ તો ખરા આગળ આગળ તો જુઓ કેવી ઠંડક આવે છે. હજુ તો એક હવા આવી છે, હજુ તો જરા અસર આવશે ત્યારે મજા પડશે. હા, ચાલો પૂરું કરીએ. જય હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય ત્રિમંત્ર બોલાવજો. સચ્ચિદાનંદ સોરમભાઈ. જય રેખા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલતી રેખાબેન મંત્ર ફોલો બોલજો. કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો,
મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાનંચ સવ્વેસે પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બધા જય ભાવ